નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, આપ સૌનું સ્વાગત છે બાયોલોજી વિડીયો લેક્ચરમાં. પ્રજ્ઞાન એજ્યુકેશનલ લર્નિંગ એપ ધોરણ 10ની અંદર વિજ્ઞાનમાં આજે આપણે ચેપ્ટર નંબર 5 જૈવિક ક્રિયાઓ વિશે વાત કરશું. મિત્રો, અમે 11-12 સાયન્સની અંદર ભણાવીએ છીએ આખી ટીમ, અને હું બાયોલોજી કરાવું છું. પણ જે વિદ્યાર્થીઓ છે એમાં જનરલી એક એવું મગજમાં હોય છે કે ભાઈ બાયોલોજી છે ને એ ગોખવાનું છે. પણ ખરેખર મારે આજે તમારી સાથે જે વાત કરવી છે ને આપણે જે આ ચેપ્ટરને રિલેટેડ થોડું સમજવું છે, તો એવી જે માન્યતા છે ને એ મને એવું લાગે છે કે ખરેખર વાસ્તવમાં એવું નથી. બાયોલોજી ખૂબ જ ઊંડાણથી સમજવાનો વિષય છે, અને જો એક વખત સમજી લેશો ને એટલે પછી એમાં કાંઈ યાદ રાખવાનો પ્રશ્ન જ નહીં રહે. તમને ખબર જ હશે, ગમે ત્યારે કોઈ પણ પ્રકારના તમારી સામે પ્રશ્ન આવશે, કોઈ પણ ટ્વિસ્ટિંગ આવશે તો પણ ક્લિયર હશો. અને ખાસ આ 10મા ધોરણની અંદર ચાલુ કરવાનું મુખ્ય કારણ કે 10માનું જે વિજ્ઞાન અને એમાં જે બાયોલોજીનો પોર્શન છે એ 11-12 સાયન્સની અંદર ઘણા બધા ચેપ્ટર છે એના પર આધારિત છે. એનો આ બેઝ પાર્ટ છે, અને આને જો ઊંડાણથી સમજીએ તો મને એવું લાગે છે કે 11-12ની અંદર નીટને રિલેટેડ વાત કરીએ અથવા તો કોઈ પણ એની કોમ્પિટિટિવ એક્ઝામ અથવા તો બોર્ડની એક્ઝામમાં પણ આપણને તે ખૂબ મદદરૂપ થઈ શકે. અને આમ જે પાકું કરવાનું જે ભારણ હોય છે ને એને ઘણું હળવું કરી શકાય. એટલે માત્ર ક્વેશ્ચન આન્સરની જ વાત નહીં કે માત્ર પેપર રિલેટેડ નહીં, પણ એને કેમ સમજવું, અને એક વખત થિયરીને પ્રોપરલી સમજી લઈએ એટલે ગમે તેવો પ્રશ્ન હોય તમે લખી જ શકો, એમાં કોઈ પ્રશ્ન જ નથી. તો ચાલો આપણે સમજવાનો પ્રયત્ન કરીએ. અને સૌથી પહેલી જ વાત એવી છે, જૈવિક ક્રિયાઓ. ખરેખર જૈવિક ક્રિયાઓ એટલે શું? જૈવિક ક્રિયાઓ, જો લાઈફ પ્રોસેસીસ, લાઈફ એટલે જીવન, જૈવિક સજીવ દ્વારા થતી ક્રિયાઓ, સજીવ માટે જે પ્રક્રિયાઓ થાય છે, સજીવ જીવંત રહે તે માટે થતી પ્રક્રિયાઓ, એ બધી જૈવિક ક્રિયાઓ છે. અને સજીવની અંદર કઈ કઈ ક્રિયાઓ થાય છે અને એ શું છે, શા માટે થાય છે, એ શું છે, કઈ કઈ પ્રક્રિયાઓ છે, એને એક સમજવાનો આપણે પ્રયત્ન કરીએ. માનો કે સજીવ છે, સજીવને જીવવું છે તો એ જીવંત રહેવા માટે પણ કેટલીક પ્રક્રિયાઓ જરૂરી છે. એવી કેટલીક પ્રક્રિયાઓ વિશે આ ચેપ્ટરની અંદર આપણે થોડું ભણશું અને એના વિશે વાત કરશું. તો જૈવિક ક્રિયાઓ વિશે આપણે જોઈએ અને એની પ્રસ્તાવના. પણ મિત્રો, અહીંયા જે પ્રસ્તાવના છે એ પ્રસ્તાવનાની અંદર એક એક વાક્ય એટલા ગૂઢ છે, એટલા ઊંડાણથી છે, એને ડિકોડ કરવાની જરૂર છે, એને સમજવાની જરૂર છે. પ્રસ્તાવના ખૂબ મહત્ત્વની છે, અને મને તો એવું લાગ્યું કે 11-12 સાયન્સની અંદર કેટલો બધો પોર્શન છે ને એને સમજવા માટે પણ આ ખૂબ મહત્ત્વનું અને એકદમ ક્લિયર કરી દે એવી બાબતો છે. અને ખૂબ ઊંડાણથી રસપૂર્વક એને સમજવાનો પ્રયત્ન કરજો. મારી સાથે જોડાજો. હું વાતમાં જ્યાં તમને ઇમેજિનેશન કરાવું તો એને એક કાલ્પનિક ચિત્ર મગજમાં ઊભું કરજો, એટલે ખૂબ સરળતાથી અને મસ્ત સમજાઈ જશે. અને બાયોલોજીને પછી વારંવાર વાંચવાની જરૂર નહીં પડે. તમારી પાસે કોઈ પણ પ્રકારના MCQ હશે, કોઈ પણ પ્રકારનું થિયરિકલ પોર્શન હશે તો તમે બહુ સરળતાથી, ખૂબ જ સરળતાથી જવાબ આપી શકશો. તો આપણે થોડી પ્રસ્તાવનાની વાત કરીએ. તો આપણે પ્રસ્તાવનાની અંદર આપણી ટેક્સ્ટ મુજબની એક એક લાઇનને સમજવાનો પ્રયત્ન કરીએ છીએ. હું અત્યારે સંપૂર્ણપણે ટેક્સ્ટ બુકના એક એક વાક્ય છે એને તમારી સામે મૂકીશ અને એનો ઉકેલ કરશો આપણે સાથે મળીને. અહીંયા માત્ર ક્વેશ્ચન આન્સર નહીં, આપણે એક પ્રશ્ન અને એનો જવાબ એમ પાકું નથી કરવું. આ કહેવા શું માગે, આખી થિયરી શું કહેવા માગે છે, અને એનો હાર્દ શું નીકળે છે, એનો મર્મ શું નીકળે છે, એને સમજવાનો પ્રયત્ન કરીએ. તો સૌથી પહેલું જ આપણને એવું કીધું છે કે આપણે સજીવ અને નિર્જીવનો ભેદ કેવી રીતે કરશું. હવે સજીવ અને નિર્જીવનો ભેદ કેવી રીતે કરીએ છીએ, આમ શબ્દને સમજીએ તો બહુ સરળ વાત છે. સજીવ અને નિર્જીવ. હવે સજીવ, સજીવ, સ વત્તા જીવ, અરે ભાઈ જેમાં જીવ છે તે સજીવ. નિર્જીવ, નિર વત્તા જીવ, અરે જેમાં જીવ નથી, આ જીવ નથી તે નિર્જીવ. આ તો એક શબ્દને સમજી શકીએ, સજીવ અને નિર્જીવ. તો પણ જીવ શું છે ભાઈ? જીવ એટલે શું? બસ આ જીવ માટે આપણે સમજવાની વાત છે. જીવ શું છે? જીવ કોને કહેવો? કોઈએ જોયો તો કે નથી જોયો? કેવો હોય તો એ ખબર નથી. હા, આપણે એને વ્યાખ્યાયિત કરીએ છીએ ચોક્કસ લાક્ષણિકતાઓને આધારે. એવું કહીએ કે જે આપણને બહારથી દેખાય છે એ લક્ષણો ધરાવે છે તો એ સજીવ છે ને, આવા લક્ષણો નથી તો આપણે એને નિર્જીવ કહીએ છીએ.
તમને સામાન્ય રીતે પૂછવામાં આવે તો તમે તરત જ એવું કહેશો કે જે દેખીતી કેટલીક પ્રક્રિયાઓ છે જે સામાન્ય અને સરળતાથી તમે જોઈ શકો છો, તો કે આ હલનચલન કરી શકે છે, દોડી શકે છે, રાડું પાડી શકે છે, બોલી શકે છે, વૃદ્ધિ પામે છે, સંતતિ પેદા કરી શકે છે, એટલે કે પ્રજનન કરી શકે છે. આવી કેટલીક લાક્ષણિકતાઓ જે તમને નરી આંખે જોઈ શકો છો, એવા લક્ષણો ધરાવે છે તે સજીવ, એવું આપણે કહી શકીએ. એની કોઈ બીજી ડેફિનેશન કે સ્પષ્ટ વ્યાખ્યા ન હોય, પણ આને આધારે આપણે વ્યાખ્યા આપી શકીએ કે આવા લક્ષણો છે તે સજીવ અને આવા લક્ષણો નથી ધરાવતું તે નિર્જીવ. આ જ બાબતને તમારી શબ્દશ સમજવાનો પ્રયત્ન કરીએ, તમારી ટેક્સ્ટબુક મુજબ સમજવાનો પ્રયત્ન કરી. આપણે કીધું છે કે જ્યારે તમે કૂતરાને દોડતા જોયો છો અથવા તો ગાયને વાગોળતા જુઓ છો, ગાય છે એ ખોરાક ખાઈને પછી બેઠા બેઠા વાગોળે, એના જઠ્ઠરમાંથી પાછો ખોરાક આવે, કારણ કે એ છે ને જ્યારે પશુઓ એવા સજીવો છે, એવા પ્રાણીઓ છે કે એ ખોરાકનો સંગ્રહ લાંબા સમય માટે નથી કરી શકતા. જો આપણે તો અનાજના કોઠાર ભરી દઈને આખું વર્ષ એમાંથી ખાઈ શકીએ, એનો તો જ્યારે મળે ત્યારે ધરાઈને ખાઈ લેવાનું. એટલે એ ઝડપથી ખાઈ લે છે, આખા ભાંગો એના જઠરમાં જાય અને પછી નવરાશની પળો આવે ને એટલે જઠરમાંથી ખોરાક પાછો આવે અને પછી એને ચાવી અને પાછું જઠરના સીધા બીજા ખાનામાં મોકલે. એટલે એ વાગોળે છે. પણ વાગોળે છે, મનુષ્ય છે બૂમ પાડે, રાડો પાડે છે, તો તમે કહેશો કે આ બધી લાક્ષણિકતા એ સજીવની છે, માટે આપણે કહી શકીએ કે આ બધા સજીવ છે. પણ જો આ માણસ હોય, કૂતરો હોય કે ગાય હોય, એ એકદમ સૂતેલા છે, હલનચલન કરતા નથી, તો તમે એને સજીવ કહેશો? તો પણ તમે કહેશો કે હા, તો પણ એને સજીવ જ માનીશું. પણ આપણને તે કઈ રીતે ખબર પડે? તો તમે પાછું તરત કહેશો કે અરે સાહેબ, એ સૂતા ભલે ને હોય પણ એ તો શ્વાસોચ્છ્વાસ કરે છે. તો શ્વાસોચ્છ્વાસની પ્રક્રિયા, એ શ્વાસ લેતા જોઈએ છે, માટે આપણને ખબર પડે છે કે એ જીવંત છે. તો વળી પાછો પ્રશ્ન થાય, આપણને આમ પૂછે તો એમ કહીએ કે વનસ્પતિ શું છે? તો તમે કહેશો એ સજીવ છે. પણ કેવી રીતે કહેશો એ સજીવ છે? તો વળી વનસ્પતિની બાબતમાં તમે શું વિચારી શકો? વનસ્પતિ સજીવ છે એવું કેમ કહી શકશો? તો આપણામાંથી કેટલાક એવું કહેશે કે ભાઈ એ લીલા રંગની દેખાય છે માટે સજીવ છે. તો પછી જે વનસ્પતિમાં લીલો રંગ નથી એ સજીવ નથી. જેમ કે હું તમને કહું તો પછી કેટલીક વનસ્પતિ છે એમાં તો લીલા પર્ણો જ નથી, તો એવી વનસ્પતિને તમે સજીવ ગણશો કે નહીં? તો લીલા પર્ણો નથી, તો જો એને લીલા પર્ણો છે એને આપણે સજીવ ગણીએ છીએ, તો આમાં તો નથી. જેમ કે અમરવેલ જુઓ ને, તો અમરવેલની અંદર લીલા પર્ણ જ નથી, એ તો પીળાશ પડતી છે, પરોપજીવી વનસ્પતિ છે, બીજા પર આધાર રાખતી વનસ્પતિ છે. અથવા તો પછી પાછા કેટલાક એવું કહેશે કે ભાઈ એ સમયની સાથે વૃદ્ધિ પામે છે, એના કદમાં વધારો થાય છે માટે એ સજીવ છે. ઓકે, એનો અર્થ એવો થયો, બીજા શબ્દોમાં આપણે કહીએ તો કે સજીવના સામાન્ય પુરાવાઓ કે લક્ષણો વિશે કે તેઓના કાર્ય પર વિચાર કરીએ તો તે વૃદ્ધિ સંબંધિત કે અન્ય કાર્યો હોઈ શકે. એટલે તમે સજીવ એને કહી શકો છો કે જે વૃદ્ધિ પામે છે, અથવા તો તે પ્રજનન કરી સંતતિ પેદા કરે છે, અથવા તો તે હલનચલન કરી શકે છે. તો આવી કોઈ પણ લાક્ષણિકતાઓ જે ધરાવે છે તે સજીવ છે. પણ બીજી વાત અહીંયા એ કરી છે કે જે વનસ્પતિ દેખીતી રીતે વૃદ્ધિ પામતી નથી એ પણ જીવંત છે. કેટલાક પ્રાણીઓ દેખીતી રીતે હલનચલન વગર શ્વાસ લેતા હોય છે. તો આમ આપણે એવું કહી શકીએ કે દેખીતી રીતે થતા હલનચલનને જ જીવંત હોવાની લાક્ષણિકતાની વ્યાખ્યા તરીકે ગણી શકાય નહીં. કહેવાનો મતલબ કે એવાય પ્રાણી છે કે જે એકદમ સ્થિર છે. દાખલા તરીકે તમે વાદળી જે દરિયાના તળિયે જે આધાર સાથે ચોટીને સ્થિર પડી છે, એમાં ક્યાંય શ્વાસોચ્છ્વાસની ક્રિયા તમને દેખાતી નથી, તો શું એ જીવંત નથી? તો એ સજીવ નથી? અરે છે. અરે કેટલીક વનસ્પતિઓમાં વૃદ્ધિ ખૂબ મંદ થાય જે તમને સ્પષ્ટ નથી દેખાતી, તો એ સજીવ નથી? છે. એટલે માત્ર ને માત્ર દેખીતા લક્ષણોને આધારે જ આપણે સજીવને વ્યાખ્યાયિત ન કરી શકીએ. અરે કેટલા બધા એવા પણ લક્ષણો છે કે જે આપણને નરી આંખે નથી દેખાતા, જે સ્પષ્ટ નથી થતા. આવા અદ્રશ્ય લક્ષણો પણ સજીવની અંદર છે કે જે સજીવ માટેની લાક્ષણિકતા ધરાવે છે, અથવા એ માત્ર ને માત્ર સજીવમાં જ થાય છે. અને એવા ઉદાહરણ તરીકે જોઈએ તો કેવા લક્ષણો છે? તો અહીંયા છે ખૂબ જ નાના પાયે થનારી ક્રિયાઓ જે નરી આંખે જોઈ શકાતી નથી. ઉદાહરણ તરીકે અણુઓની ગતિઓ કે કાર્યો. શું આ અદ્રશ્ય આણ્વીય ગતિ કે કાર્ય જીવન માટે જરૂરી છે? અણુઓના કાર્યો અથવા અણુઓની ગતિ. આપણે અણુઓની ગતિ વિશે વાત કરીએ. એક નાનકડું એક્ઝામ્પલ એમાં કેવી રીતે કાર્ય થતું હોય છે.
કે ગ્લુકોઝ છે એ ગ્લુકોઝમાંથી આપણને શક્તિ મળે અને આ ગ્લુકોઝનું ઓક્સિજન દ્વારા વિઘટન થાય ત્યારે એમાંથી કેટલાક સ્ટેપમાં પ્રક્રિયા થાય. પહેલાં તો ગ્લુકોઝ છે ને એમાંથી ગ્લુકોઝ 6 ફોસ્ફેટ બને. હું તમને ખાલી એક બે જ વાત કરું છું, પછી આ ગ્લુકોઝ 6 ફોસ્ફેટમાંથી ફ્રુક્ટોઝ 6 ફોસ્ફેટ બને. આ ફ્રુક્ટોઝ 6 ફોસ્ફેટ છે ને એમાંથી પાછા ફ્રુક્ટોઝ 1,6 બાયફોસ્ફેટ બને, એમાંથી પીજીએલ અને ડાયહાઇડ્રોક્સી એસિટોન ફોસ્ફેટ બને. આમ થતાં અહીંયા પાયરુવિક એસિડના છેલ્લા 2 અણુ બને. આ પાયરુવેટ પણ કહી શકીએ એને. અને આ પાયરુવેટનું ક્રેબ્સ ચક્રની પ્રક્રિયામાં થઈને આમાંથી છેલ્લે કાર્બન ડાયોક્સાઇડ અને પાણીના અણુ મુક્ત થાય અને શક્તિ મુક્ત થાય. લ્યો, તો આમ અણુઓ છે સતત ગતિશીલ છે. ગ્લુકોઝ આમાં ફેરવાય છે, આમાં ફેરવાય છે, આમાંથી ફ્રુક્ટોઝ 1,6 બાયફોસ્ફેટ બને છે, એમાંથી ડાયહાઇડ્રોક્સી એસિટોન ને પીજીએલ બને છે, એમ છેલ્લે પાયરુવેટ બને. પાયરુવેટનું પાછું ઓક્સિડેશન થાય ઓક્સિજનની હાજરીમાં, એમાંથી કાર્બન ડાયોક્સાઇડ, પાણી અને શક્તિ મુક્ત થાય. અને આ મુક્ત થતી શક્તિ આપણે કામ લાગે છે જીવવા માટે. તો આમ અણુઓની ગતિ કે એના કાર્યો જે અદ્રશ્ય રીતે કાર્ય કરે છે, જે આપણને ધ્યાનમાં નથી આવતા, પણ ખરેખર આ થાય છે તો જ સજીવ છે. એટલે આ તો આપણે જે પહેલાં શરૂઆતના ઉદાહરણ લીધા તો દેખીતા લક્ષણો હતા, પણ કેટલા બધા એવા લક્ષણો પણ છે કે જે આપણને નરી આંખે નથી દેખાતા. તો આણ્વીય ગતિ કે કાર્ય જીવન માટે જરૂરી છે? સૌથી પહેલો પ્રશ્ન તો જરૂરી છે. જો આવો જ પ્રશ્ન આપણે કોઈ જીવશાસ્ત્રીય વ્યક્તિને પૂછીએ, જીવ વિજ્ઞાનની કાર્ય કરતા વ્યક્તિને પૂછીએ તો એ કહેશે કે હા જરૂર છે. સજીવને જીવન જીવવા માટે અથવા સજીવ માટે આણ્વીય ગતિ અથવા આણ્વીય કાર્ય ખૂબ જ જરૂરી છે. હાવ સ્પષ્ટ વાત હું તમને કહું, આપણે જીવીએ છીએ, આપણી અંદર જીવ છે જ્યાં સુધી આપણું શ્વસન શ્વાસોચ્છ્વાસ ચાલે છે. તો હમણાં જ મેં કીધું તમને, શ્વસનની અંદર તો કેટલા બધા અણુઓ પ્રક્રિયા કરે છે ને એકમાંથી બીજામાં ફેરવાય છે. જો એ અણુઓની ક્રિયા બંધ થઈ જાય તો શ્વાસ લેતા બંધ હતા. એ કે રામાણી સાહેબ હતા, બહુ સારું બાયોલોજી ભણાવતા હતા, કારણ એ અણુઓની ગતિ બંધ થઈ ગઈ. તો આપણે ખરેખર જીવીએ છીએ તો આપણા કોષની અંદર સતત અણુઓ કોઈને કોઈ કાર્ય કરે છે ને કોઈને કોઈ એકમાંથી બીજામાં, બીજામાંથી ત્રીજામાં સતત ગતિ કરે છે. તો હવે ખરેખર જો અણુઓ ગતિ ન કરે તો જીવન નથી. અને એટલે જ વાસ્તવમાં આ વિષાણુની અંદર કોઈ આણ્વીય ગતિ થતી નથી. અને વિષાણુમાં કોઈ આણ્વીય ગતિ નથી થતી ત્યાં સુધી વિષાણુ નિર્જીવ છે. પણ એ જ વિષાણુ એટલે વાયરસ. આ વાયરસ જ્યારે કોઈ સજીવની અંદર દાખલ થાય, માનો કે આપણા કોષમાં એ પ્રવેશે, ત્યારે આપણા કોષના અણુઓની મદદથી એની અંદર ગતિ ચાલુ થાય છે, એટલે એ જીવંત છે. તો અહીંયા મજાની વાત એ છે, માનો કે આ એક વાયરસ છે અને આ વાયરસ છે, વાયરસની અંદર આમાં અત્યારે કોઈ જ પ્રકારની ગતિ ચાલતી નથી, સ્થિર છે. પણ આ જ વાયરસનો કોષ જ્યારે આપણા અથવા બેક્ટેરિયાના કોષ ઉપર અથવા તો મનુષ્ય કે કોઈ સજીવના કોષ ઉપર એ દાખલ થાય અને આમાંથી એનું દ્રવ્ય અંદર જાય, અને અંદર જાય એટલે એ ગતિશીલ થાય છે, એના અણુઓ કાર્યરત થાય છે, સક્રિય થાય છે, અને એટલે કોષની અંદર પ્રવેશે એટલે એ જીવંત છે, અને જ્યારે એ બહાર હોય ત્યારે એ મૃત છે. અને એટલે વાયરસ સજીવ છે કે નિર્જીવ એ હજુ સ્પષ્ટ નથી થયું, અને સ્પષ્ટ કંઈ નથી શકાતું. કારણ કે જ્યારે વાતાવરણમાં છે, ખુલ્લું છે, બહાર છે, ત્યારે એમાં કોઈ આણ્વીય ગતિ નથી. એના કોષરસની અંદર કોઈ ઘટકો નથી, કોઈ સક્રિય રીતે કાર્ય, એમાં કોષરસ જ નથી, એટલે એની અંદર અણુઓ નથી, અને એટલે ગતિશીલ નથી. એટલે એને એ જ્યારે સજીવના સંપર્કમાં, જીવંત કોષના સંપર્કમાં, એની અંદર દાખલ થઈને એના અણુઓનો ઉપયોગ કરે, અને એ દરમિયાન એની સંખ્યામાં એ વધારો કરે છે. સંખ્યામાં વધારો કરે એ સજીવનું લક્ષણ છે. પણ કોઈ જ પ્રકારની પ્રક્રિયા વાતાવરણમાં નથી કરી શકતું, અથવા તો એના અણુઓ ગતિશીલ નથી, એ નિર્જીવ છે. અને એટલે વાયરસ એ સ્પષ્ટ રીતે નથી સજીવ કહી શકાતું, નથી નિર્જીવ કહી શકાતું, અને માટે વાયરસને સજીવ અને નિર્જીવને જોડતી કડી ગણી આપણે. તો એવી જ બાબત અહીંયા જીવન માટે આણ્વીય ગતિઓ કે ક્રિયાઓ કેમ જરૂરી છે? તો હવે એ ખૂબ અગત્યનું છે. તો જીવ, અરે યાર, જીવ છે અને જીવ નથી. તો આ જીવ છે એટલે એના કોષમાં, એના શરીરમાં સતત અણુઓ ગતિશીલ છે. બસ એના અણુઓ ગતિશીલ છે, કોઈ આ બાજુથી આ બાજુ જાય છે, કોઈ આમ પ્રક્રિયા કરે છે, બસ એ જીવ છે. એ અણુઓની ગતિશીલતા બંધ એટલે જીવ નથી. તો જીવન માટે અણુઓની ગતિશીલતા, એની સક્રિયતા કેમ જરૂરી છે ભાઈ?
આ આણ્વીય ગતિઓ શા માટે જરૂરી છે, કેમ જરૂરી છે? ખૂબ સરસ પ્રશ્ન કર્યો છે. તો એવું આપણને કીધું કે તમે આગળના ધોરણમાં જોઈ ગયા છો કે સજીવ છે, સજીવની સંરચના સુસંગઠિત અને સુઆયોજિત છે. એટલે સુસંગઠિત અને સુઆયોજિત એટલે શું કહેવા માંગો છો ભાઈ તમે? અહીંયા સુસંગઠિત હોવું એટલે તો કે આપણું શરીર છે ને એ બહુ આયોજનબદ્ધ. આમ તમે જોશો તો તમે કહેશો કે સર શરીરની અંદર કોષો હોય, આ કોષો ભેગા થઈ અને થોડી જટિલ રચના બનાવે છે. કોષો ભેગા થઈને પેશી બનાવે અને આ પેશી ભેગી થઈ અને અંગ બનાવે અને આ અંગ ભેગા થઈને દેહ બને એટલે કે શરીર બને છે. તો તમે સમજો છો કે શરીર છે એ અંગો અને પેશીઓનું બનેલું છે. હજી આથી વિશેષ હું કહી શકું, અંગો ભેગા થઈને અંગતંત્ર બને અને અંગતંત્ર દ્વારા શરીર બને. પણ શરીર છે એ શરીર એક ચોક્કસ જટિલતા તરફ સુવ્યવસ્થિત ગોઠવણ છે. કોષ તો બધા એક સરખા જ હતા. આવા કોષો ભેગા થઈ અને ચોક્કસ પેશી બનાવી. આવી પેશી ભેગું થઈને અંગો બન્યા, અંગો ભેગા થઈને અંગતંત્ર અને એક જટિલ દેહ, સુવ્યવસ્થિત સુસંગઠિત દેહનું નિર્માણ થયું. અને એ સુસંગઠિત દેહમાં પેશી છે અને પેશીની અંદર કોષો છે. અને આ કોષની અંદર તમે જોશો તો અહીંયા કોષ કેન્દ્ર અને જેવી અંગિકાઓ છે. અને ભાઈ અરે એની અંદર કણાભસૂત્ર છે, એની અંદર તારા કેન્દ્ર છે, લાઇસોઝોમ છે, આ રિબોઝોમ છે. આવી વિવિધ અંગિકાઓ છે. આ બધી જ અંગિકાઓ શેની બનેલી છે? તો આ અંગિકાઓ અણુઓની બનેલી છે. તો સાવ તમે વિચાર કરો ને તો ખરેખર આપણો દેહ, આપણું શરીર તો અહીંથી જ બનેલું છે. તમે લઈ લ્યો પરમાણુ, દાખલા તરીકે કાર્બન, હાઇડ્રોજન, ઓક્સિજન, આ પરમાણુઓ ભેગા થઈને અણુઓ બન્યા. આ અણુઓ, પાણીનો અણુ, ગ્લુકોઝનો અણુ, આવા બધા અણુઓ ભેગા થઈને મહાઅણુઓ બન્યા. મહાઅણુ તરીકે હું તમને કહું કાર્બોદિત, લિપિડ, પ્રોટીન વગેરેના મહાઅણુઓ ભેગા થઈ અને આ અંગિકાઓ બની. અને આ અંગિકાઓ થઈ અને કોષો બન્યા. કોષો દ્વારા પેશી, અંગ, અંગતંત્ર અને દેહ. તો આમ આ સજીવની આ સુસંગઠિત અને સુવ્યવસ્થિત સંરચના જે ગોઠવાયેલી છે એ પર્યાવરણની સાથે વિઘટન પણ થાય. હું તમને આનું એક એક્ઝામ્પલ આ રીતે સમજાવીશ. દાખલા તરીકે તમારી પાસે એક મોટરસાઇકલ છે, એક બાઇક છે. આ બાઇક છે તો એ બાઇક બનવા માટે વિવિધ પ્રકાર, આમ તો જુઓ તો એની અંદર લોખંડના પાર્ટ્સ છે વિવિધ પ્રકારના, પણ મૂળભૂત રીતે વિચારો તો એ ખરેખર લોખંડ છે. હવે લોખંડને અલગ અલગ શેપ આપીને જુદા જુદા પાર્ટ્સ બન્યા અને એ અલગ અલગ પાર્ટ્સ ભેગા કરીને એન્જિન થયું. પ્લસ તો કે એની અંદર વ્હીલ છે, પ્લસ તો કે એની અંદર ચેસિસ છે, પ્લસ એની અંદર હેન્ડલ છે. આ વિવિધ ભાગો જોડાયેલા છે એટલે એક બાઇક બને છે. આ બાઇકને ચલાવો છો ત્યારે એની અંદર એન્જિનના દરેક પાર્ટ્સ ચાલે છે. જો એમાં પેટ્રોલ નાખીએ છીએ અથવા ડીઝલ નાખીએ છીએ, સામાન્ય રીતે બાઇક હોય તો પેટ્રોલ હોય, તો પેટ્રોલ નાખીએ છીએ અને એના દ્વારા એક એમાં મિકેનિઝમ સ્ટાર્ટ થાય છે અને એ ચાલે છે. કારણ કે એનું દહન થાય છે એટલે એમાંથી શક્તિ પ્રાપ્ત થાય. એ શક્તિ છે એ એન્જિનના પાર્ટ્સને ફેરવે છે અને એ વ્હીલને ફેરવે છે અને એ વ્હીલ છે એ વ્હીલ એ આખા ચેસિસને ઉપાડીને લઈ જાય છે જેના ઉપર આપણે બેઠા છીએ અને હેન્ડલને દ્વારા એને દિશાઓ દ્વારા આપણે મૂવમેન્ટ કરીએ એટલે આ બાઇક સરસ રીતે ચાલે છે. આ બાઇકમાં પણ તમે રેગ્યુલર ચલાવો છો તો તમે જે એની આસપાસનું જે પર્યાવરણ વાતાવરણ છે, માનો કે એક રસ્તામાં જાઓ છો, અહીંયા ખીલ્યું છે અથવા તો કાંટા છે, તો એ પર્યાવરણના એ ઘટક, પર્યાવરણનો એ પદાર્થ, પર્યાવરણની સ્થિતિ એ તમારા બાઇકના વ્હીલમાં પંચર પાડશે. વ્હીલને બ્રેક કર્યું, તોડ્યું, અથવા તો વધુ તડકો ઠંડી થાય છે એટલે આપણું બાઇક જૂનું જૂનું થાય તો કાં તો કાટ લાગે છે. એ કાટ લાગે છે એ પર્યાવરણ તમારા બાઇકના આ લોખંડના ભાગનું ક્ષરણ કર્યું, વિઘટન કર્યું. કલર ડલ થાય છે, પર્યાવરણની અસર છે. અથવા તો કોઈ ભાગ તૂટે છે, નબળો થાય છે. હવે માનો કે એ તમારા વ્હીલમાં પંચર પડ્યું તો તમે બાઇક ચલાવવા માટે હવે યોગ્ય નથી રહી, એટલે બાઇક યોગ્ય નથી રહ્યું ચલાવવા માટે, તો તમારે એને રિપેર કરવું પડે. તો કે પંચરવાળાની દુકાને જવું પડશે, એ સાંધી દેશે અથવા તો એ પંચરને યોગ્ય કરી દેશે, ફરી ચલાવવા જવું. તો ત્યાં તમારે કાંઈક એને શક્તિ ખર્ચવી પડશે, રૂપિયા આપશો ત્યારે એ પંચર કરી દેશે, ફરી પાછું બાઇક યોગ્ય રહેશે. તો પર્યાવરણ છે ને એ પર્યાવરણની પરિસ્થિતિ, આ જે કોઈ તંત્ર છે ને એને તોડે છે, એને વિઘટિત કરે છે. જો એ બાઇકને ચાલુ રાખવું હોય તો એને થોડી બહારથી શક્તિ આપવી પડે જરૂરિયાત મુજબ, તો એ ચાલુ રહે. કારણ કે પર્યાવરણની ચોક્કસ સ્થિતિ એને તોડે.
હવે એ પંચર પડ્યું, એ પર્યાવરણના તે પરિસ્થિતિને આધારે, અહીંયા ખીલી અથવા કાંટા હતા એટલે પંચર પડ્યું, એટલે કાટી ગયું, હેન્ડલ ક્યાંક તૂટી ગયું, અથવા તો તમારે બાઇકનું વ્હીલ છે એનો આરો ભાંગી ગયો, કાટ લાગ્યો તો અને સેજ રોદો આવ્યો તો ભાંગી ગયો, એ પર્યાવરણીય સ્થિતિ છે. તો તમારે પાછું એને ચાલુ રાખવું હોય, કન્ટિન્યુ કરવું હોય તો એને ત્યાં એ આરાનો પાછો નાખવો પડે ખર્ચ કરીને. જો નહીં નાખો તો એક દિવસ એવો આવશે કે એકની જગ્યાએ 2 આરા તૂટશે, પછી બાકીના આરા ઉપર ફોર્સ વધે છે તો વધુ તૂટશે, વ્હીલ વળશે, ચલાવવા જેવું નહીં રહે. આ જ સ્થિતિ આપણા શરીરમાં થાય. આપણા શરીરમાં જેમ અહીંયા લોખંડના વિવિધ ભાગોનું શરીર બનેલું છે, એમ આપણું શરીર કોષોના કોષો દ્વારા બન્યું છે, વિવિધ પેશી, અંગો વગેરે બને છે. તો આપણા શરીરની જે સુવ્યવસ્થિત રચના છે, જે સુસંગઠિત રચના છે, એને પણ પર્યાવરણની અસર થાય ને તેને કારણે એ વિઘટિત થાય છે. અને જો આ વ્યવસ્થા તૂટે તો સજીવ વધારે સમય સુધી જીવિત રહી શકે નહીં. જેમ અહીંયા વ્હીલમાં પંચર પડે ને તમે લાંબુ ચલાવી ન શકો, વ્હીલના આરા તૂટી જાય ને તમે એને લાંબા સમય સુધી ચલાવી ન શકો, તેમ આપણા શરીરની અંદર જો આ વ્યવસ્થા છે, કોષો દ્વારા પેશી, પેશી દ્વારા અંગો, અને એ તૂટે છે, ક્યાંય બ્રેક થાય છે પર્યાવરણની અસરને કારણે, તો એ તૂટે તો સજીવ વધારે સમય સુધી જીવિત રહી શકે નહીં. તો હવે એને લાંબા સમય સુધી જીવિત રાખવું હોય તો કે એને રિપેર કરવું પડે. તો સજીવની અંદર એ રિપેરિંગ કેવી રીતે થાય છે? તો સજીવના શરીરમાં પણ સમારકામ તથા રક્ષણની જરૂરિયાત હોય છે. તો અહીંયા પણ રિપેરિંગ એટલે આપણા શરીરની અંદર કાંઈ પણ જે વિઘટન થયું, કાંઈ તૂટ્યું, બ્રેક થઈ, તો એનું સમારકામ અને રક્ષણ જરૂર. આ બધી સંરચનાઓ એટલે આપણા શરીરની અંદર જેમ બાઇકની અંદર બધું લોખંડનું અથવા પ્લાસ્ટિકનું બનેલું હતું, એમ આપણા શરીરની અંદર આ બધી જ સંરચનાઓ અણુઓની બનેલી છે. ખૂબ અગત્યની વાત છે, ખૂબ અગત્યની વાત છે અણુઓની. મેં તમને હમણાં જ કીધું, ફરી એક વખત કહું છું કે આ અણુઓ ભેગા થઈ અને મહાઅણુઓ બને, અને આ મહાઅણુઓ ભેગા થઈ અને અંગિકાઓ બને, જે કોષની અંદર આવેલી છે. આ અંગિકાઓ ભેગી થઈ કોષ બને, આ કોષ ભેગા થઈ પેશી બને, આ પેશીઓ ભેગી થઈ અંગો બને, અંગ ભેગા થઈ અંગતંત્ર બને, અને આ અંગતંત્ર ભેગા થઈ અને દેહ અથવા તો શરીર બને. એટલે અણુઓની બનેલી. અને માટે અણુઓને સતત ગતિશીલ કે કાર્યરત રાખવા જોઈએ. આ અણુઓ છે, અણુઓને સતત ગતિશીલ અને કાર્યરત રાખવા જોઈએ. અને જો એ સતત ગતિશીલ અને કાર્યરત રહે, અણુઓ સતત ગતિશીલ રહે, તો મહાઅણુઓને અંગિકા સતત કાર્યશીલ રહે, અંગિકા સતત કાર્યશીલ રહે તો કોષ કાર્યશીલ રહે, તો પેશી કાર્યશીલ રહે, તો અંગતંત્ર અને શરીર કહે. તો પછી ખૂબ સરસ મજાની વાત છે, સજીવોમાં જાળવણીની ક્રિયાઓ શું છે. જો તમારે તમારા દેહને જાળવવું છે, એમ દરેક સજીવને પોતાના શરીરને જાળવવું હોય તો તમારી પાસે ટૂંકો ટચ બહુ સરળ જવાબ છે કે એની અંદર રહેલા અણુઓ સતત કાર્યશીલ અથવા ગતિશીલ રહેવા જોઈએ. તો ખરેખર શોધીએ કે આ શું છે, એને સમજવાનો પ્રયત્ન કરીએ. ચાલો, તો હવે ખરેખર સજીવની જાળવણી માટે આ અગત્યનું છે, જૈવિક ક્રિયાઓ. સજીવને ટકાવવું છે, જાળવવું છે, તો એની અંદર સતત ક્રિયાઓ થવી જોઈએ. અને સજીવની અંદર થતી ક્રિયાઓ એ જૈવિક ક્રિયાઓ, એના અણુઓમાં થતી સતત ક્રિયાવિધિ, કાર્યશીલતા. તો જૈવિક ક્રિયાઓ એટલે શું છે? તો ખરેખર સજીવોના રક્ષણનું કાર્ય નિરંતર થવું જોઈએ તો એનું શરીર ટકે. ખૂબ અગત્યનું, સજીવના રક્ષણનું કાર્ય નિરંતર થવું જોઈએ. આ કાર્ય ત્યારે પણ થાય છે જ્યારે કોઈ ચોક્કસ કાર્ય થતું ન હોય. ખૂબ સમજવા જેવું વાક્ય છે. શું કહે છે? આ કાર્ય ત્યારે પણ થાય છે જ્યારે કોઈ ચોક્કસ કાર્ય થતું ન હોય. સજીવનું રક્ષણ એટલે સજીવ જીવંત રહે એના માટેની વાત છે. સજીવ જીવંત રહેવું જોઈએ સતત લાંબા સમય સુધી. તમે સમજી લ્યો કે આ કાર્ય એટલે કેવું? સજીવના રક્ષણનું, એટલે સજીવ જીવંત રહે એના માટે, જીવતું રહેવા માટે પણ ચોક્કસ કાર્ય થવું જોઈએ. કોઈ પણ સજીવને જીવંત રહેવું છે, એને જીવવા માટે પણ સતત એના શરીરમાં કાર્ય થાય છે. અરે તમે ચોક્કસ કાર્ય નથી કરતા, એટલે તમે પર્ટિક્યુલર કોઈ કાર્ય નથી કરતા, તમને કોઈ તમારા પપ્પાએ કીધેલું કાર્ય નથી કરતા, તમે વાંચતા નથી, તમે લખતા નથી, અરે તમે સૂતા છો, સંપૂર્ણ આરામમાં છો, છતાંય તમારું શરીર કાર્ય કરે છે. તમે કહેતા છો સર એટલું અમારા બાપાને સમજાવી દો, આમ કાંઈ ન કરી તો એમ કાર્ય કરી છે. હા, તમે કાંઈ જ નથી કરતા
છતાંય તમારું શરીર કાર્ય કરે છે ક્યું? તમને જીવંત રાખવાનું કાર્ય. તમારા દરેક કોષો કાર્ય કરે છે તમને જીવંત રાખ. કારણ કે તમે જુઓ, તમે સૂતા છો, એકદમ સૂતાય ભૂખ તો લાગે જ છે. એનો મતલબ આમાં કંઈક વપરાય છે. કાંઈ કામ ન હાવ આખો દિવસ સૂતા હોય તો 3 ટાણા દાબી જ લઈ છે ને વળી વધારાનો 4 વાગે નાસ્તો ઉપાડી છે. ઇટ મીન્સ આમાં કાર્ય થાય છે. શું કાર્ય થાય? અરે યાર, તમારું હૃદય રુધિરને દરેક જગ્યાએ ધકેલવાનું કામ કરે, તમારા ફેફસા શ્વાસોચ્છ્વાસની ક્રિયાનું કાર્ય, તમારી કિડની રુધિરને ગાળવાનું કામ કરે છે. એટલે તમારા કોષોને જીવંત રહેવું છે તો અંદર સતત કાર્ય ચાલે છે, અને એ કાર્ય ચાલે છે એ જ રક્ષણ છે. એટલે તમે ભલે કાંઈ કામ નથી કરતા, વ્યક્તિ તરીકે તમે કામ નથી કરતા, પણ તમારા શરીરના દરેક કોષ જીવંત રહેવા માટે કાર્યશીલ છે. એટલે આ કાર્ય એટલે આપણે એમ જે કહીએ ને, અહીંયા રક્ષણનું કાર્ય નિરંતર થવું. રક્ષણનું કાર્ય એટલે અહીંયા તમારા શરીરને ટકાવી રાખવું, જીવંત રહેવા માટે પણ શરીરમાં સતત કાર્ય થાય છે. અને આ કાર્ય જો કોઈ ચોક્કસ કાર્ય થતું ન હોય ત્યારે પણ થાય. એટલે તમે કોઈ ચોક્કસ કાર્ય નથી કરતા, પણ શરીર એ કાર્યરત છે. જ્યારે આપણે સૂતા હોઈએ અથવા તો વર્ગખંડમાં બેઠા હોય તો પણ આ રક્ષણનું કાર્ય તો થતું જ રહે. ત્યારે કોઈ શ્વાસ લેવાનું બંધ નથી થતું, ભૂલાઈ નથી જતું. તેવી બધી જ ક્રિયાઓ કે જે સામૂહિક રૂપમાં જાળવણીનું કાર્ય કરે તેને જૈવિક ક્રિયાઓ કહે છે. ખૂબ અગત્યની વાત છે. જૈવિક ક્રિયાઓ કોને કહેવાય? તો શરીરમાં ચાલતી એવી બધી જ પ્રક્રિયાઓ કે જે શરીરની જાળવણી માટે થાય છે તેને જૈવિક ક્રિયા કહેવાય. ધ્યાનથી વાત સમજો. શરીરમાં ચાલતી એવી બધી જ પ્રક્રિયાઓ કે જે સામૂહિક રૂપમાં સાથે મળીને આપણા શરીરને જીવંત રાખવાનું કાર્ય કરે, આવી બધી જ પ્રક્રિયાઓને જૈવિક ક્રિયાઓ કહેવાય. ઉદાહરણ આપી શકો તમે? તમારા સજીવને જીવંત રાખવા માટે શરીરમાં કઈ કઈ ક્રિયાઓ થાય? તો તમે તરત કહેશો કે શ્વસનની પ્રક્રિયા થાય છે. તમે કહેશો કે રુધિરાભિસરણ થાય, રુધિરનું પરિવહન થાય છે. અરે ઉત્સર્જન થાય, નકામા દ્રવ્યોનો નિકાલ કરવો પડે છે. અરે ખોરાક ખાઈએ છીએ, પાચન કરીએ છીએ. આ બધી જ પ્રક્રિયાઓ લાઈફ પ્રોસેસીસ છે, જૈવિક ક્રિયાઓ છે. ઈજા કે તૂટવાની ક્રિયાને રોકવા માટે જાળવણીની ક્રિયાની આવશ્યકતા હોય છે. એટલે પર્યાવરણ છે ને એ આપણા શરીરને બ્રેક કરવાનો પ્રયત્ન કરે છે, એને તોડવાનો પ્રયત્ન કરે છે. એની સામે આ પ્રક્રિયા આપણા શરીરને જાળવવાનો પ્રયત્ન કરે છે. વાતને સમજો. પર્યાવરણ દ્વારા વિઘટનાત્મક ક્રિયાઓ થશે, એ તમારા શરીરને તોડવાની, ઈજા કરવાની. ઈજા ઇન ધ સેન્સ એટલે કે બધી લગાડવાની જ વાત નથી, પણ બ્રેક કરવાનો પ્રયત્ન કરે છે. તો એની સામે આપણા શરીરે, આપણા કોષની અંદર એ જાળવણીની ક્રિયાઓ થાય છે, અને એ માટે જરૂરી છે. આ જાળવણીની ક્રિયાની આવશ્યકતા હોય છે. અને આ ક્રિયા કરવા માટે જોજો, હવે એક બાજુથી પર્યાવરણ શું અસર કરે છે ભાઈ? પર્યાવરણ તોડવાનું કામ કરે છે. તો એની સામે આપણા શરીરમાં જાળવણીની ક્રિયાઓ થાય. આ જાળવણીની ક્રિયા શું કરશે? આની વિરોધમાં ચાલશે, આને અટકાવશે, તોડવાને રોકશે. હવે આ ક્રિયા, આ પર્યાવરણ તોડે છે, જાળવણીની ક્રિયા એને રોકે છે, એટલે સજીવને જીવંત રાખવાનો પ્રયત્ન કરે. અને આ જાળવણીની ક્રિયા માટે શેની જરૂર પડશે ભાઈ? ઉર્જાની જરૂર પડે છે. ઉર્જાની આવશ્યકતા હોય છે, શક્તિની જરૂર પડે. તો વળી પાછો પ્રશ્ન તો કે હવે શરીર શક્તિ ક્યાંથી કાઢશે? એ પાછું આપણે પર્યાવરણમાંથી જ કાઢ્યો. કુદરતી રીતે સ્થિતિ, પર્યાવરણની સ્થિતિ છે એ આપણને વિઘટિત કરે. એ વિઘટિત થતું અટકાવવા માટે આપણા શરીરમાં જાળવણીની ક્રિયાઓ થાય. એ જાળવણીની ક્રિયાઓ કઈ કઈ? તો કે દાખલા તરીકે શ્વાસોચ્છ્વાસની ક્રિયા, રુધિર પરિભ્રમણ વગેરે, આવી બધી ક્રિયાઓ. એના માટે શક્તિની જરૂર પડે. આ શક્તિ આપણે પાછી બહારથી જ લઈએ, પર્યાવરણમાંથી જ લઈએ. તો સજીવના શરીરમાં આ ઉર્જા, આ શક્તિ બહારથી આવે છે. ખૂબ અગત્યની વાત છે. જેથી આ ઉર્જાના સ્ત્રોતને બહારથી સજીવના શરીરમાં સ્થળાંતરણ કરવા માટે કોઈ ક્રિયા થવી જોઈએ. વળી વાત અગત્યની, આપણા શરીરમાં પર્યાવરણની સામે ટકવા માટે કઈ ક્રિયા થાય? તો કે જાળવણીની ક્રિયા. જાળવણીની ક્રિયા માટે શું જરૂરી છે? તો કે ઉર્જા જરૂરી છે. ઉર્જા ક્યાંથી આવશે? તો કે એ બાહ્ય સ્ત્રોત છે, બહારથી લેવાની છે. હવે બહારથી ક્યાં લેવાની? તો કે આ જાળવણીની પ્રક્રિયા ક્યાં ચાલે છે? તો કે એ શરીરમાં ચાલે છે. ક્યાં ચાલે છે? શરીરમાં. તો એના માટે શક્તિની જરૂર પડે. એ ક્યાં પડે? તો કે એ શરીરમાં જરૂર પડે. શક્તિ ક્યાંથી મળશે? તો કે એ બાહ્ય સ્ત્રોત. હવે બહાર શક્તિનો સ્ત્રોત છે. આ બહારથી આ શક્તિને શરીરમાં દાખલ કરવા માટે, આ બાહ્ય સ્ત્રોતની શક્તિને શરીરમાં દાખલ કરવા માટે
જે ક્રિયાવિધિ કરવી પડે, સ્થળાંતરણ કરવા માટે ચોક્કસ પ્રક્રિયા કરવી પડે છે. તો બાહ્ય શક્તિને શરીરમાં સ્થળાંતરણ કરવી છે. આ સ્ત્રોતને, આ શક્તિના માટેનો જવાબદાર સ્ત્રોત છે ને શરીરમાં દાખલ કરવો છે. તો એ દાખલ કરવા માટે એક ચોક્કસ પ્રક્રિયા થાય છે. આ પ્રક્રિયા કઈ છે? તો કે આ ઉર્જાના સ્ત્રોતને આપણા શરીરમાં આપણે કેવી રીતે દાખલ કરશું? તમારે શક્તિ મેળવવી હોય તો ઉર્જા તમે કયા સ્વરૂપે લ્યો છો? અરે બહુ સરળ વાત છે. એના માટે તમે જે ક્રિયા કરો છો એ કઈ? ખોરાક ગ્રહણ કરવાની, ખાવાની. ઉપાડી લઈ, દાબી લઈ કે બહુ ભૂખ લાગી છે તો બસ, તો જેને આ ઉર્જાના સ્ત્રોતને આપણે ખોરાક કે આહાર કહીએ છીએ અને તે શરીરની અંદર દાખલ પર કરવાની જે પ્રક્રિયા છે એને આપણે પોષણ કહીએ છીએ. વાત તમે આખી સમજો. કોઈ પણ સજીવ છે એને જીવંત રહેવું છે અથવા તો એક તંત્ર, સુવ્યવસ્થિત આયોજન છે. આપણું શરીર એ સુવ્યવસ્થિત રચના, એકદમ મસ્ત રીતે એની મેળે બધું ચાલે છે. તમે જુઓ, બધું એની રીતે ચાલે. તમે દોડો છો તેની મેળે શ્વાસોચ્છ્વાસ વધી જાય, હૃદયના ધબકારા વધી જાય, આમાં ક્યાંય અલગથી સ્વિચ મૂકી છે? તો આટલું બધું સુઆયોજિત છે, એ ચાલે છે. હવે પર્યાવરણ આ સુવ્યવસ્થાને બ્રેક કરે તો એ બ્રેક ન થાય, એ તૂટે નહીં. પર્યાવરણ એને વિઘટિત કરે છે તો એના વિઘટનને અટકાવવા માટે આપણા શરીરમાં જાળવણીની પ્રક્રિયાઓ થાય. આ જાળવણીની ક્રિયાઓ માટે શક્તિની જરૂર પડે. આ શક્તિ પાછી આપણે પર્યાવરણમાંથી જ લઈએ અને એ શક્તિ આપણે મેળવીએ છીએ, શરીરમાં દાખલ કરીએ. એ શક્તિના સ્ત્રોતને શરીરમાં નાખીએ છીએ, એને આપણે ખોરાક કહીએ કે આહાર કહીએ. તમે રોટલી જમો છો તો એ તમારા માટે જરૂરી શક્તિનો સ્ત્રોત છે. શાકભાજી ખાઓ છો કે પીઝા ખાઈ છે, બર્ગર ખાઈ, તો એ પણ તમારા શરીર માટે જરૂરી શક્તિનો સ્ત્રોત છે. સમજાય છે? અને એ અહીંયા ખોરાક આમાં ગયું અને એનું પછી એમાં ચોક્કસ પ્રક્રિયાઓ થઈ અને એમાંથી જરૂરી તત્વો આપણા શરીર મેળવે છે. એ પોષણની ક્રિયાવિધિ છે. તો જો સજીવમાં શારીરિક વૃદ્ધિ થાય છે તો તેઓના માટે તેઓને વધારાની કાચી સામગ્રીઓની પણ આવશ્યકતા છે. વાતને મગજમાં રાખજો, ખૂબ સરસ મુદ્દો છે. હવે તમારા શરીરને જીવંત રહેવા માટે સતત જાળવણીની ક્રિયા કરવી પડે અને આ માટે ઉર્જા જરૂરી છે. માનો કે ખાલી જીવંત રહેવા માટે તમારે દરરોજની એક સમજવા માટે, આને એક એક્ઝામ્પલ માત્ર ઉદાહરણ માટે છે, વેલ્યુ સાચી ન સમજી લેતા. માનો કે કોઈ સજીવને જીવંત રહેવા માટે એને જાળવણીની ક્રિયા કરવી પડે, એના માટેની જરૂરી ઉર્જા છે એ 25 કિલો કેલરી છે. આવું સમજી લઈએ. તો રોજ એ 25 કિલો કેલરી ઉર્જા મેળવે ને તો એ સજીવ જીવંત રહે. હવે એ સજીવને વૃદ્ધિ પામી છે, એને છે એનાથી મોટું થવું છે. તો તમે મોટા થાવ છો એટલે ખરેખર શું થાય છે? આપણે જન્મ તેથી આવડા કરતા આજે 5.5 થી 6 ફૂટના થયા તો ખરેખર થયું શું? તો કે ત્યારે જે કોષની સંખ્યા હતી ને, કોષોનો જથ્થો વધ્યો એટલે નવા કોષો એમાં ઉમેરાણા. તો નવા કોષો શેના બનેલા છે? તો કે એ અણુઓના છે. એ અણુ ક્યાંથી આવે? તો કે ખોરાકમાંથી આવે. તો હવે તમે ખાલી જીવંત રહેવા માટે એક ચોક્કસ કેલરીની જરૂર છે, પણ જો વૃદ્ધિ પામવી હોય તો વૃદ્ધિ પામવી હોય તો એને વધારે કાચી સામગ્રીની જરૂર પડે. એટલે સજીવને વૃદ્ધિ પામવી હોય તો વૃદ્ધિ માટે વધારાની કાચી સામગ્રી અથવા તો ઉર્જાની જરૂર પડે. એટલે એને રેગ્યુલર જીવંત રહેવા માટે 25 જેવી છે અને જે વૃદ્ધિ પામી હોય તો એને 25 થી વધારે કિલો કેલરીની ઉર્જાની જરૂર પડે. માનો કે આની અંદર હજુ 10 કિલો કેલરી ઉર્જા વધારે મળે તો તમે કહી શકો કે એની 25 કિલો કેલરી તો જીવંત રહેવામાં વપરાઈ જશે અને બાકીની દરરોજની 10 કિલો કેલરી જેટલો વધારો થાય તો એ વૃદ્ધિ પામે. એટલે ખાસ જે સજીવો શારીરિક વૃદ્ધિ પામે તો તેઓના માટે તેને વધારાની કાચી સામગ્રીઓની પણ આવશ્યકતા કે જરૂરિયાત હોય છે. હવે આ કાચી સામગ્રી શેની બનેલી છે? તો સામાન્ય રીતે મોટા ભાગે કોઈ પણ સજીવની અંદર સજીવ કોષનો બનેલો છે, એ તો તમે કીધું, અને આ કોષ અણુઓના બનેલા છે એ તમને ખબર પડી ગઈ. પણ કયા પ્રકારના અણુઓ? તો મોટા ભાગના સજીવ અથવા જીવન કાર્બન આધારિત અણુઓ પર નિર્ભર છે. ખૂબ અગત્યની વાત છે, કાર્બન આધારિત અણુઓ પર. એટલે તમારા શરીરની વૃદ્ધિ માટે તમારે કેવા અણુઓ દાખલ કરવા પડે? કાર્બન આધારિત. અને એટલે આપણા મોટા ભાગના ખોરાક આપણા મોટા ભાગના ખાદ્ય પદાર્થો પણ શેના આધારિત હોય? કાર્બન આધારિત. એક જસ્ટ ઉદાહરણ હું તમને એમ કહું, તમે રોટલી ખાઓ છો
તમે રોટલી ખાઓ છો, આપણો મુખ્ય ખોરાક છે આ રોટલી. આ રોટલી શું છે? વાસ્તવમાં તો એ સ્ટાર્ચ છે. અરે આ સ્ટાર્ચ શું છે? અરે આ સ્ટાર્ચ એ ગ્લુકોઝનો પોલિમર છે. અને આ ગ્લુકોઝ શું છે? તો કે તમે કહેશો કે કાર્બન, હાઇડ્રોજન અને ઓક્સિજનનું સંયોજન છે. 6 કાર્બન 12 હાઇડ્રોજન 6 ઓક્સિજન. આ કાર્બન આધારિત પદાર્થ છે. અરે તમે ફળ ખાઓ તો ફળની અંદર શર્કરા કઈ છે? તો કે ફ્રુક્ટોઝ છે મુખ્યત્વે. તો ફ્રુક્ટોઝનું બંધારણ પણ કાર્બન, હાઇડ્રોજન, ઓક્સિજન આવું જ બંધારણ છે. અરે તમે લિપિડ ખાઓ, આપણે માખણ ખાઈએ છીએ, બટર, ચીઝ, એમાં પ્રોટીન છે, ચરબી છે, આ બધા જ આ તત્વોના બનેલા છે, કાર્બન, હાઇડ્રોજન અને ઓક્સિજન. અને એમાં મુખ્ય ઘટક કાર્બન છે. એટલે આપણા મોટા ભાગના ખાદ્ય પદાર્થો પણ કાર્બન આધારિત. શું કરવાના? કારણ કે આપણા શરીરને નિર્માણ પામવા માટે સૌથી વધારે જે અણુઓ છે એ કેના બનેલા છે? કાર્બન આધારિત પદાર્થો છે. તો આમ કાર્બન સ્ત્રોતની જટિલતાને અનુસરીને વિવિધ સજીવ વિવિધ પ્રકારના પોષણની ક્રિયાઓ ધરાવે છે. હવે કાર્બન સ્ત્રોતની જટિલતા, મેં તમને કીધું ને, કાર્બન સ્ત્રોત આપણે જે જોઈએ છે એ પ્રકારના કાર્બનિક અણુઓ પુષ્કળ છે. તો એને આધારે સજીવો વિવિધ પ્રકારની પોષણ ક્રિયાઓ ધરાવે છે. જો કેટલાક સજીવો છે એ વનસ્પતિનો ખોરાક તરીકે ઉપયોગ કરે છે, ઘાસ ખાય છે, તો એ વનસ્પતિના શરીરે કાર્બન આધારિત એનું બનેલું છે, એટલે એને ત્યાંથી કાર્બન મળે છે. માનો કે કેટલાક લોકો છે એ માંસ ખાય છે, તો એમાંથી ને એ જ કાર્બન આધારિત ઘટકો મળે છે. ભલે એની પોષણ પદ્ધતિઓ જુદી જુદી છે. કોઈ શાકાહારી છે, એટલે કે તૃણાહારી છે, કોઈ માંસાહારી છે. અને કોઈ સજીવ વનસ્પતિ એક એવી સજીવ છે કે જે વાતાવરણમાંથી સીધું જ પદાર્થ મેળવીને પ્રકાશ સંશ્લેષણ કરીને સ્વયંપોષી છે. પણ કાર્બન સ્ત્રોતની જટિલતાને અનુસરીને વિવિધ સજીવ વિભિન્ન પ્રકારના પોષણની ક્રિયાઓ ધરાવે છે. કાર્બન સ્ત્રોત જે અણુઓ છે એની સ્ત્રોતની જટિલતા છે. રોટલી, તમે કહેશો રોટલો, તમે કહેશો પીઝા, સર મોહનથાળ, એને ગાંઠિયા, આ બધા અલગ અલગ બધા કાર્બનના સ્ત્રોત છે. એના માઇનોર ફોર્મ સ્વરૂપ જુદા જુદા છે, પણ આ બધા કાર્બનના સ્ત્રોત છે. આ તો જસ્ટ હું આપણે વાત કરું છું. એમ વનસ્પતિ ઘાસ એ પણ કાર્બન સ્ત્રોત, ફ્રૂટ કાર્બન સ્ત્રોત, અલગ અલગ પ્રકાર. એમ દરેક સજીવો છે એ પોતાના ખોરાકનો આધાર જુદો જુદો રાખેલો છે, વિભિન્ન પોષણ પદ્ધતિઓ ધરાવે છે. પણ ઉર્જા માટેનો આ મુખ્ય સ્ત્રોત છે કોણ? આ કાર્બન આધારિત અણુઓ, પદાર્થો. ઉર્જાના બાહ્ય સ્ત્રોત વિવિધ પ્રકારના હોઈ શકે. મેં કીધું એ પ્રમાણે આ ઉર્જાના બાહ્ય સ્ત્રોત વિવિધ પ્રકારના હોઈ શકે. કોઈ માટે વનસ્પતિ હોઈ શકે, કોઈ માટે ફળ હોઈ શકે, કોઈ માટે જીવડા કીટકો હોઈ શકે, કોઈ માટે માંસ હોઈ શકે, કોઈ માટે દૂધ હોઈ શકે. વિવિધ છે. પણ જો કે પર્યાવરણ કોઈ એક સજીવના નિયંત્રણમાં નથી. પર્યાવરણમાં આ કાર્બન આધારિત ઘટકો વિવિધ સ્વરૂપે છે, પણ પર્યાવરણ કોઈ એક સજીવના નિયંત્રણમાં નથી. એ તો વિવિધ પ્રકારે ઘટકો એની રીતે બનાવે છે. અલગ અલગ સજીવો છે એ કાર્બનનો સ્ત્રોત જ છે. એક સજીવ બીજા સજીવનો ખોરાક તરીકે ઉપયોગ કરે નથી. એટલે શરીરની અંદરની ઉર્જાના આ સ્ત્રોતનું વિઘટન કે નિર્માણની જરૂરિયાત છે. હવે વાતને સમજો. આપણા માટે ઉર્જાના બાહ્ય સ્ત્રોત તો કે વિવિધ છે. હવે શરીરની અંદર, અહીંયા શરીરની અંદરની નહીં, આ ટેક્સ્ટ બુકમાં મિસ્ટેક છે. શરીરની અંદર ઉર્જાના આ સ્ત્રોતનું વિઘટન કે નિર્માણની જરૂરિયાત હોય છે. આપણને જે ઉર્જા જોઈએ છે, કઈ ઉર્જા? અત્યારે કઈ ઉર્જાની વાત ચાલે છે? આપણે જીવંત રહેવા માટે જે જાળવણીની ક્રિયા કરવા માટે જરૂરી ઉર્જા છે, તે જીવવા માટે એક શક્તિની જરૂર પડે છે ને, એ શક્તિ આપણા શરીરની અંદર, એ શક્તિ માટે એને વપરાશ થાય માટે એનું વિઘટન થવું જોઈએ અને થોડીક સ્ટોર કરીને રાખી શકીએ એટલે એનું નિર્માણ થવું જોઈએ. એટલે શરીરની અંદર ઉર્જાના આ સ્ત્રોતનું, એટલે જે જરૂરી છે એ સ્ત્રોતનું વિઘટન કે નિર્માણની જરૂરિયાત હોય છે. એનું વિઘટન કે નિર્માણ આપણા શરીરની અંદર થવું જરૂરી છે. બાહ્ય સ્ત્રોત વિવિધ પ્રકારના છે. હવે એને વિવિધ, આપણે રોટલી ખાઈએ છીએ તોય પચાવી શકીએ છીએ, પીઝા ખાઈ તોય પચાવીએ છીએ, દૂધ પીએ તોય પચાવીએ છીએ. એ બધાયનું પાચન આપણા શરીરમાં થઈને આપણે જેવું જોઈએ છે એવું બનાવી લઈએ છીએ. અલગ અલગ સ્ત્રોત શરીરમાં આવે છે, એ બધાયનું વિઘટન કરી અને આપણે જોઈ એવું નિર્માણ કરી લઈએ છીએ. તો અહીંયા વાત એ છે, શરીરની અંદર ઉર્જાના આ સ્ત્રોતનું વિઘટન કે નિર્માણની જરૂરિયાત હોય છે. હવે આ વિઘટન કે નિર્માણ કેવી રીતે?
અને એને લઈને શું ફાયદો થાય, જેથી આ અંતિમ ઉર્જાનો સ્ત્રોત એક સમાન ઉર્જા સ્ત્રોતમાં પરિવર્તિત થઈ જવો જોઈએ અને આ વિવિધ અણુઓની આણ્વીય ગતિઓ કે કાર્યો માટે તેમજ વિવિધ સજીવના શરીરના રક્ષણ અને શરીરની વૃદ્ધિ માટે ઉપયોગી આવશ્યક અણુઓનું નિર્માણ થવું જોઈએ. તમે કહો સર કાંઈ જ ખબર ન પડી. આ અંતિમ ઉર્જાનો સ્ત્રોત એક સમાન ઉર્જા સ્ત્રોતમાં પરિવર્તિત થઈ જવો જોઈએ. સમજો, તમારા શરીરનો દરેક કોષ શ્વસન કરે ત્યારે કયો પદાર્થ વાપરે છે, તો કે ગ્લુકોઝ. આ ગ્લુકોઝ છે, ગ્લુકોઝનું ઓક્સિજન દ્વારા ઓક્સિડેશન થાય, એમાંથી કાર્બન ડાયોક્સાઇડ, પાણી અને શક્તિ મુક્ત થાય. આપણો ઉર્જા સ્ત્રોત તરીકે આ ઘટક વાપરે. હવે આપણે ખોરાકની અંદર તમે સમજી લો, કોઈએ પીઝા ખાધા, અરે ભાઈ ઓકે પીઝા ખાધા, અરે કોઈએ સફરજન ખાધું, કોઈએ શેરડી ખાધી, અરે કોઈએ રોટલી ખાધી. આ બધું આપણે અલગ અલગ ખાઈએ છીએ, પણ આપણા શરીરમાં ગયા પછી આનું પાચન થઈને આ બધા ઘટકોમાંથી છેલ્લે મોનોસેકેરાઇડ શર્કરા અને એ ગ્લુકોઝ બની જાય છે. આપણા માટે તો એક રોટલીનું પાચન થઈને છેલ્લે ગ્લુકોઝ મળશે. સુક્રોઝ એટલે શેરડીમાં સુક્રોઝ હોય, સુક્રોઝનું પાચન થઈને છેલ્લે ગ્લુકોઝ બનશે. સફરજનની અંદર ફ્રુક્ટોઝ હોય, એ કન્વર્ટ થઈને ગ્લુકોઝમાં રૂપાંતરિત થઈ જશે. પીઝા તો આની અંદર એ કોઈ સ્ટાર્ચ જેવા કે આવા કોઈ પોલિસેકેરાઇડ પદાર્થ છે જેનું પાચન થઈને છેલ્લે ગ્લુકોઝ, જે મૂળભૂત આપણા ઉર્જાનો સ્ત્રોત હતો. એટલે બધા આવા એક સમાન ઘટકમાં પરિવર્તિત થઈ જવા જોઈએ. અને આ વિવિધ અણુઓ, આ અણુની ગતિશીલતા અથવા તો એ અણુઓ કે ગતિઓ જે કાર્યો માટે વિવિધ સજીવના રક્ષણ અને વૃદ્ધિ માટે ઉપયોગી આવશ્યક અણુનું નિર્માણ થયું. એટલે અલગ અલગ સ્ત્રોતનો આપણે ઉપયોગ કરી અને આપણા શરીરમાં એવી વ્યવસ્થા સેટ થાય કે એ બધામાંથી એક ચોક્કસ સ્ત્રોતમાં એ પરિવર્તિત થઈ જાય અને આ ઘટક આ અણુઓની ગતિ અથવા આ વિવિધ કાર્યો માટેની જરૂરી શક્તિ પૂરું પાડે છે. આણ્વીય ગતિઓ કે કાર્યો માટે તેમજ વિવિધ સજીવ શરીરના રક્ષણ અને શરીરની વૃદ્ધિ માટે ઉપયોગી આવશ્યક અણુઓનું નિર્માણ થવું જોઈએ. એટલે વિવિધ ક્રિયાઓને ત્યાં ઉપયોગી અણુ બને છે કે જે આપણા શરીરની જાળવણી માટે શક્તિ પૂરી પાડે છે, આપણી વૃદ્ધિની ક્રિયાઓ માટે, નવા કોષોના નિર્માણ માટે પણ આ કાચી સામગ્રી પૂરી પાડે છે. આપણે સફરજન ખાધું, શેરડી ખાધી, શેરડીની અંદર ફ્રુક્ટોઝ સ્વરૂપે કાર્બન સ્ત્રોત હતો, રોટલીની અંદર સ્ટાર્ચ સ્વરૂપે કાર્બન સ્ત્રોત હતો, પીઝાની અંદર પણ સ્ટાર્ચ અથવા અન્ય ઘટક સ્વરૂપે કાર્બન સ્ત્રોત હતો. આ બધાનું આપણા શરીરમાં આવ્યું ને એને પરિવર્તિત કરી નાખ્યું ગ્લુકોઝમાં પાચન કરીને. એ ગ્લુકોઝ આપણા કોષમાં ગયો પછી એમાંથી એ કોષને જીવવા માટેની જરૂરી શક્તિ ગ્લુકોઝનું ઓક્સિડેશન થઈને પ્રાપ્ત થાય. આપણા કોષની અંદર ખોરાક સંગ્રહ થઈ અને સાચવી રાખવો છે તે ગ્લાયકોજન સ્વરૂપે થાય. તો ગ્લુકોઝ ભેગા થઈને ગ્લાયકોજન સ્વરૂપે રૂપાંતરણ થયું. એટલે રક્ષણ અને વૃદ્ધિ માટેના જરૂરી ઘટકો આમાંથી આપણે બનાવી લઈએ છીએ. કહેવાનો અર્થ એ છે કે જુદા જુદા સ્ત્રોતમાં પ્રાપ્ત થઈ એક ચોક્કસ ઘટકમાં રૂપાંતરિત કર્યું, પછી આપણા શરીરમાં જેવી જરૂરિયાત હોય એવું આમાંથી બનાવી લ્યું. જેવી જરૂરિયાત છે એવું ઘટક આમાંથી બનાવી લ્યું. આ ગ્લુકોઝમાંથી જ ગ્લાયકોજન બનાવી શકાય જે આપણા કોષોમાં જરૂરી છે. આ ગ્લુકોઝમાંથી જ વિવિધ પ્રકારના ફેટી એસિડ અથવા અન્ય સંયોજનો પણ રૂપાંતરિત કરી શકાય છે. અલગ અલગ પ્રકારની શર્કરાઓ બનાવી શકાય છે જે આપણા શરીરને ઉપયોગી છે. અલગ અલગ ઘટકો હતા, એમાંથી સરળ બનાવ્યું, સરળમાંથી પાછા આપણે જોતા હતા એવા અલગ અલગ બનાવ્યા શરીરની વૃદ્ધિ માટે, શરીરના રક્ષણ માટે. તો આમ આ અણુઓની ગતિ અને કાર્યો માટેના જરૂરી ઘટકો આપણને પ્રાપ્ત થતા રહે છે. તો તેના માટે શરીરની અંદર રાસાયણિક ક્રિયાઓની એક શૃંખલાની જરૂરિયાત હોય છે. તમે વિચાર કરો, તમે એક રોટલી જમો છો એટલે અહીંયા આવી પ્રક્રિયા થાય. જોજો આ વાતને સમજો. રોટલી જમ્યા તમે, આ રોટલી છે ને એનું પાચન થઈ અને એમાંથી આપણા ખોરાકમાં અન્નમાર્ગમાં ગયું, અન્નમાર્ગમાં એનું પાચન થયું, પાચન થઈને આ રોટલી એ સ્ટાર્ચ છે અને આ સ્ટાર્ચમાંથી ગ્લુકોઝ બન્યું. આ ગ્લુકોઝ છે એ ગ્લુકોઝમાંથી પાછા અણુઓ ભેગા થઈને ગ્લાયકોજન બને. આ ગ્લુકોઝનું કે ઓક્સિડેશન થાય ઓક્સિજનની મદદથી, એમાંથી કાર્બન ડાયોક્સાઇડ, પાણી અને શક્તિ મુક્ત થાય. આ ગ્લુકોઝમાંથી કોઈ અન્ય પ્રક્રિયાઓ થઈને વિવિધ જરૂરી સંયોજનો બને. આમ એક રાસાયણિક પ્રક્રિયાઓની આખી શ્રેણી રચાય અને આવી સતત શ્રેણીની જરૂરિયાત રહે. એકમાંથી બીજું, બીજામાંથી ત્રીજું બને. આવી જે શ્રેણી છે ક્યાંક ઓક્સિડેશન હોય, ક્યાંક રિડક્શન. સમજાય છે? એટલે અહીંયા આપણે જ્યારે ઉર્જા સ્ત્રોત લઈએ, શક્તિ મેળવીએ છીએ ત્યારે એમાં ઓક્સિડેશન રિડક્શન પ્રક્રિયાઓ અને એને કારણે અણુઓના વિઘટનની કેટલીક સામાન્ય રાસાયણિક પ્રક્રિયાઓ થતી રહેતી જોવા મળે.
મેં તમને કીધું ને કે આ ગ્લુકોઝ છે એ ગ્લુકોઝનું શ્વસન થાય એટલે આપણે કીધું ને આમ ગ્લુકોઝમાંથી ગ્લુકોઝ 6 ફોસ્ફેટ આવા સંયોજનો બને અને વિવિધ છેલ્લે પાયરુવિક એસિડ બને. તો કેટલા બધા રસાયણોમાં રૂપાંતરિત થાય, ક્યાંય ઓક્સિડેશન થાય, ક્યાંય રિડક્શન થાય, ઓક્સિડેશન રિડક્શન અને એક ચોક્કસ સામાન્ય રાસાયણિક પ્રક્રિયાઓ છે, બીજું કાંઈ જ નથી. આ અણુઓમાં થતી એક ચોક્કસ સામાન્ય રાસાયણિક પ્રક્રિયાઓ અને તેના માટે એને વધુ માત્રામાં શરીરની બહારના સ્ત્રોતમાંથી શું મેળવવો પડે? ઓક્સિજન. કારણ કે ઓક્સિડેશન કરવું છે મારે, આ સ્ટાર્ચમાંથી મેં ગ્લુકોઝ બનાવ્યો પણ આ ગ્લુકોઝમાંથી મારે શક્તિ મેળવવી છે તો એનું મારે ઓક્સિડેશન કરવું પડે અને ઓક્સિડેશન માટે ઓક્સિજનની જરૂર પડે. આ ગ્લુકોઝનું ઓક્સિડેશન થાય તો એમાંથી કાર્બન ડાયોક્સાઇડ છૂટવો પડે, પાણીનો અણુ અને શક્તિ મુક્ત થાય જે હું વાપરી શકું. એટલે વળી બહારથી ઓક્સિજનની જરૂર પડી. પહેલાં શક્તિદાયક ઉર્જા સ્ત્રોત પદાર્થની જરૂર પડી. હવે એ ઉર્જા સ્ત્રોત માટેનો જે પદાર્થ છે એનું ઓક્સિડેશન કરવું છે, એમાં ચોક્કસ રાસાયણિક પ્રક્રિયા કરીને શક્તિ એમાંથી છૂટી પાડવી છે તો એના માટે ઓક્સિજનની જરૂર પડે. એટલે વળી શરીર શું કરશે? બહારથી ઓક્સિજન લેશે. તો શરીરની બહારથી ઓક્સિજનને ગ્રહણ કરી અને કોષની આવશ્યકતા કે જરૂરિયાતને અનુલક્ષીને ખાદ્ય સ્ત્રોતનું વિઘટનમાં ઉપયોગ કરવાની ક્રિયાને આપણે શ્વસન કહીએ છીએ. તમે ખોરાક લીધો તો રોટલી, એમાંથી સ્ટાર્ચ બન્યું, એટલે એ સ્ટાર્ચ છે, એ સ્ટાર્ચનું પાચન થઈને ગ્લુકોઝ બન્યું. આ ગ્લુકોઝ તમારા કોષમાં ગયો, એ તમારા કોષમાં હવે બહારથી ઓક્સિજન આવ્યો. આ ગ્લુકોઝનું આ ઓક્સિજન દ્વારા વિઘટન થયું અને એમાંથી કાર્બન ડાયોક્સાઇડ બન્યો જે નકામો અને ઝેરી વાયુ છે, પાણી, અને એમાંથી શક્તિ મુક્ત. આ મુક્ત થતી શક્તિનો આપણે ઉપયોગ કર્યો પણ આ નકામો ઘટક છે, આને તમારે અહીંથી બહાર કાઢવો પડશે. હવે વાત એ છે આ આખી જે પ્રક્રિયા થઈ ને ખોરાકનું જે ખાદ્ય પદાર્થનું એનું ઓક્સિજન દ્વારા ઓક્સિડેશન થઈ અને શ્વસનની પ્રક્રિયા થઈને શક્તિ મુક્ત થઈ, આને શ્વસન કહેવાય. આ પ્રક્રિયાને શું કહીએ છીએ આપણે? શ્વસન. સમજાય છે? હવે જોજો, શ્વસનને અંતે કોષમાં શું મુક્ત થયું? કાર્બન ડાયોક્સાઇડ. આ કાર્બન ડાયોક્સાઇડ નકામો ઝેરી પદાર્થ છે જે કોષની અંદર પડ્યો છે. હવે શું કરવું પડશે? તો કે બહાર કાઢવું પડશે. પણ એક વાત વિચારો તમે, એક કોષીય સજીવના કિસ્સામાં સંપૂર્ણ સપાટી પર્યાવરણ સાથે સંપર્કમાં હોય છે. આ હું કહેવા માંગે, આ એક કોષ છે, એની આજુબાજુ પર્યાવરણ ખુલ્લું છે, એટલે આની આખી સપાટી પર્યાવરણના સંપર્કમાં છે. એટલે એ કોષને જ્યારે ઓક્સિજનની જરૂર પડશે તો હવામાંથી સીધો પ્રસરણ દ્વારા ઓક્સિજન લેશે અને એને કારણે એના ખાદ્ય પદાર્થનું ઓક્સિડેશન થશે. માનો કે આ ગ્લુકોઝનું ઓક્સિડેશન થઈને આમાંથી શું સર્જાય? તો કે કાર્બન ડાયોક્સાઇડ. આ કાર્બન ડાયોક્સાઇડ કોષને ખૂબ નડે છે, તો જેવો કાર્બન ડાયોક્સાઇડ સર્જાશે તે પાછો વાતાવરણમાં મોકલી દેશે અને પર્યાવરણમાંથી જરૂરી ઘટક લે બાકીનું મુક્ત કરે. આ જ એક કોષીય સજીવ, દાખલા તરીકે અમીબા, એને ખોરાકની જરૂર પડી, ઉર્જા સ્ત્રોતની જરૂર પડી, એની આજુબાજુમાં કોઈ એવું કાર્બનિક દ્રવ્ય છે તો એ અંદર સીધું જ આમ ખોટા પગ બનાવીને અંદર લઈ લે છે, ગ્લુકોઝ જેવા અણુઓ. એટલે એક કોષીય સજીવ સીધા જ એ આખી સપાટી દ્વારા પર્યાવરણના સંપર્કમાં હોવાથી જરૂરી દ્રવ્યને અંદર લઈ શકે અને નકામા સર્જાતા દ્રવ્યો એટલે કે ઉત્સર્ગ દ્રવ્યોનો એ નિકાલ કરી શકે. પણ એ એક જ કોષ છે તો સીધું જ એને કોષની સપાટી દ્વારા આરપાર પર્યાવરણ સાથે આપલે કરી શકે. પણ એકથી વધુ કોષ ભેગા થાય તો, હવે એકથી વધુ કોષ હોય તો આ કોષોને હવે આમ આરપાર આપલે નથી થઈ શકે ને ભાઈ. એની આજુબાજુમાં જ્યાં સંપર્કમાં કોઈ ઘટક હોય ત્યાં જ કરી શકે. એટલે એના માટે થોડુંક કોષોની સંખ્યા વધે. જ્યારે બહુકોષીય સજીવો થાય ત્યારે આ પ્રક્રિયા થોડી જટિલ થઈ જાય. હું તમને એક સિમ્પલ એક્ઝામ્પલ આપું કે તમે કોઈ એક આ ખેતરમાં તમારું એક જ મકાન છે અહીંયા, તો આ મકાનમાં હવાની અવર જવર માટે તમે આ બાજુ બારી મૂકો તો વાંધો નથી, આ બાજુ બારી મૂકો તો વાંધો નથી, આ બાજુ મૂકો તો વાંધો નથી, ગમે ત્યાંથી અવર જવર હવાની કરી શકાય એવી સ્થિતિ છે. પણ હવે તમારે ત્યાં રો હાઉસ છે, તમે આવી રીતે મકાન કર્યા છે, હવે તમારે બારી કઈ જગ્યાએ મૂકી શકો? ફક્ત જો બહાર શેરી પડતી હોય તો ત્યાં મુકાય, નહીંતર જ્યાંય ન મૂકી શકો. આ એક જ બાજુ બારી મૂકી શકાય જ્યાં શેરી પડે છે, અને અથવા તો પાછળ શેરી પડતી તો તમે પાછળને આગળ, પણ સાઈડમાં નહીં મૂકી શકો કારણ કે અહીંયા આજુબાજુમાં બીજાના મકાન છે. તો કોષ એકલો હોય તો ગમે તે સપાટીએથી હવાની અવર જવર પ્રસરણ દ્વારા કરી શકે, નકામા દ્રવ્યોને ગમે ત્યાં બહાર કાઢી શકે. જ્યારે કોષોનો જથ્થો વધે, આપણું શરીર એક કોષીય નથી, બહુકોષીય છે, તો એકથી વધુ કોષો છે, શરીરના કદમાં વધારો થયો, વધુ જટિલ રચના થઈ, ત્યારે શું થાય?
તો આ બધા કોષોને આપલે કરવા માટેની ચોક્કસ વ્યવસ્થા કરવી. તો આ કોષો, હવે આ જ કોષો આમ ઉપરા ઉપર ગોઠવાઈ જાય તો બહુ ઘાણી થાય. ક્યાંયથી ન આવે, આની ઉપર આગળ પાછળ નહીં. આ મકાન છે એકદમ આવી રીતે મકાન બનાવી નાખ્યા હોય તો આમ અડોહડ બીજું અહીંયા ને ત્રીજું અહીંયા, તો આમાંથી કોને ક્યાં બહાર નીકળવું? તો આપણે શું કરીએ છીએ તો કે મકાનની આમ લાઈન કરીએ છીએ, વચ્ચે બજારું મૂકીએ છીએ. આ એક મકાન વળી એની સામે એક લાઈન કર્યું, તો જેથી કરીને એ વ્યક્તિઓની અવરજવર થઈ શકે, હવાની અવરજવર થઈ શકે એવી સુવ્યવસ્થિત ગોઠવણ કરી. તો બહુકોષીય સજીવોમાં પણ આ દ્રવ્યોની આપલે કરવા માટે ચોક્કસ વ્યવસ્થા થાય, ગોઠવણ થાય. હવે તમે સમજો, આપણા ઘરની અંદર અહીંયા ચોખ્ખું પાણી લઈ આવવું હોય તો એક પાઇપલાઇન હોય, પાઇપલાઇન દ્વારા બધાને કનેક્શન દીધા હોય ને એમાં પાણી આવે. પછી ઘરમાં જે પાણી વપરાણું, હવે નકામું પાણી છે ને નિકાલ કરવો છે, તો એ નકામું પાણી અહીંથી નિકાલ કરવું છે તો અહીં એક ગટરની વ્યવસ્થા છે. શેરીમાં ગટર હોય, બધાના ઘરનું નકામું પાણી ગટરમાં કનેક્ટ થાય ને પછી બહાર જાય, અને એ બધું ગટરનું પાણી એક જગ્યાએ ભેગું થાય. માનો કે ગટરનું પાણી આપણે ચોખ્ખું કરવું છે, અહીંયા એક અહીંયા ચોખ્ખું કરવું છે, બધાની ગટરનું પાણી એકત્રિત થઈને અહીંયા આવે કે નહીં, અને ત્યાં એવો પંપ રાખ્યો છે, ફિલ્ટર રાખ્યું છે કે પાણી ચોખ્ખું થાય, અને ચોખ્ખું થયેલું પાણી પાછું ઘરે લઈ આવવું છે. આવું જ આપણા શરીરમાં થાય છે. આપણા શરીરમાં ઘણા બધા કોષો છે, પણ દરેક આ દ્રવ્યોની આપલે કરી શકે તેવી વ્યવસ્થા અહીંયા થાય. અને એવી વ્યવસ્થા કરવા માટે શું કર્યું એણે? દાખલા તરીકે શરીરના દરેક કોષને ઓક્સિજનની જરૂર છે, તો ઓક્સિજન પહોંચે એવી વ્યવસ્થા. શરીરના દરેક કોષને પોષક દ્રવ્યોની જરૂર છે, તો પોષક તત્વો પહોંચે એવી વ્યવસ્થા કરવી પડે. હવે જો એની થોડીક ટેક્સ્ટબુક સાથે આ વાતને હું સમજાવું. બહુકોષીય સજીવોમાં બધા કોષો પોતાની આસપાસના પર્યાવરણ સાથે સીધા સંપર્કમાં હોતા નથી, ન આવી શકે. આથી બધા કોષોની જરૂરિયાત પૂરતી સામાન્ય પ્રસરણ દ્વારા થતી નથી. જેમ એકલા કોષમાં થાય એમ બધા કોષો દ્વારા પૂરતી થઈ શકે નહીં. માટે આપણે અગાઉ જોઈ ગયા છીએ કે બહુકોષીય સજીવોમાં વિવિધ કાર્યોને કરવા માટે ભિન્ન ભિન્ન અંગ વિશિષ્ટીકરણ પામેલા છે. એટલે તમે સમજો કે અહીંયા તમારા દરેક ઘરને પાણી પહોંચાડવું હતું, એટલે એક ઓવરહેડ ટાંકી બનાવીને ટાંકી દ્વારા કનેક્શન આપીને દરેક ઘરને પાણી પહોંચાડ્યું. દરેક ઘરમાંથી નકામું પાણી લઈ જવું હતું તો ગટર યોજના કરી અને એક જગ્યાએ લઈ ગયા. એમ શરીરના દરેક કોષને વિવિધ ઘટકો પહોંચાડવા, કારણ કે દરેક કોષ પર્યાવરણના સંપર્કમાં નથી. એટલે અહીંયા જેમ વિશિષ્ટ ઊંચી ટાંકી બનાવીને દરેક ઘરે પાણી આપવામાં આવે, એમ આપણા શરીરમાં એવી વિવિધ પેશીઓ બની, વિવિધ અંગો બન્યા જે શરીરના દરેક કોષ સુધી પહોંચાડે. દાખલા તરીકે તમારા શરીરમાં એક એવી પેશી બની કે જે સંકોચન શિથિલન 24 કલાક થાય અને કોઈ દી થાકે નહીં, હૃદય બન્યું, અને એ પમ્પિંગ કરી અને શરીરના દરેક કોષો સુધી રુધિર પહોંચાડે. અરે ભેગું ઓક્સિજન લઈ જવું હતું તો હૃદય છે એ પાછું સીધું ઓક્સિજનને આપલે ન કરી શકે. એટલે તમારા શરીરમાં એવી વિશિષ્ટ પેશી બની, એવા ફેફસા બન્યા કે પર્યાવરણની હવાને સીધી ગ્રહણ કરી ઓક્સિજનને લઈ જાય, ઓક્સિજનને ટ્રાન્સફર કરી શકે. તો આમ વિવિધ પ્રકારની પેશીઓ બનીને આ પેશીઓ ભેગી થઈને ચોક્કસ અંગો અને અંગ તંત્ર બન્યા, અને જે આપણા શરીરને જીવવા માટે, જાળવણીની ક્રિયા માટે જરૂરી છે. તો જો આપણે આ ચોક્કસ પેશીઓ એટલે જે વિશિષ્ટ અને વિભિન્ન પેશી કે અંગો છે એની વાત કરીએ છીએ. આપણે આ ચોક્કસ પેશીઓથી અને સજીવના શરીરમાં તેઓના સંગઠનથી પરિચિત છીએ. તેમાં કોઈ આશ્ચર્ય નથી કે ખોરાક અને ઓક્સિજનનું અંતઃગ્રહણ પણ વિશિષ્ટ પ્રકારની પેશીઓનું જ કાર્ય છે. આપણે ખોરાક ખાઈએ છીએ અને ખાધી લીધા પછી પાચન થઈને શરીરમાં પ્રવેશવા માટે ચોક્કસ આંતરડું પાચન માર્ગનું કાર્ય છે. ઓક્સિજનને ગ્રહણ કરવું એ ફેફસા, આ વિશિષ્ટ પ્રકારની પેશીઓનું જ કાર્ય છે. આનાથી એક મુશ્કેલી એ ઉદ્ભવે છે કે ખોરાક તેમજ ઓક્સિજનનું અંતઃગ્રહણ કેટલાક ચોક્કસ અંગો દ્વારા થાય. ખોરાક ખાઓ તો એ આંતરડામાં જાય, શ્વાસ લ્યો તો એ ફેફસામાં જાય. પણ અરે યાર, ગ્લુકોઝની, ખનિજ તત્વોની, શક્તિના સ્ત્રોતની શરીરના દરેક કોષને જરૂર છે. ખાધું એ તો ખાલી આંતરડામાં ગયું. અરે તમે હવા લીધી તો ખાલી ફેફસામાં ગઈ. શરીરના દરેક કોષને ઓક્સિજનની જરૂર છે. જરૂરિયાત તો બધા ભાગોને હોય છે. આ ખોરાક તેમજ ઓક્સિજન એક સ્થાનથી બીજા સ્થાન સુધી લઈ જવા માટે હવે બીજાની જરૂર પડે. ઓકે, કે આંતરડામાં ખોરાક આવી ગયો ને, હવે ત્યાંથી દરેક કોષ સુધી પહોંચાડવાની કંઈક વ્યવસ્થા કરો, ટ્રાન્સપોર્ટેશન સિસ્ટમ ગોઠવો. અરે ઓક્સિજન ફેફસામાં આવી ગયો ને, ફેફસામાંથી શરીરના દરેક કોષ સુધી પહોંચાડવાની વ્યવસ્થા કરો. શું હોય છે આના માટે તમે વિચારો. આંતરડામાં ખોરાક આવી ગયો પછી શરીર, અરે અંગૂઠા સુધી પુગાડવું છે ને, અહીં વાળ સુધી પહોંચાડવું છે, ગ્લુકોઝને જોઈએ છે. કેના દ્વારા જશે? ખાઈ એ બધું પેટમાં નાખી છે. સૌથી વધારે ગ્લુકોઝ તો મગજને જોશે. જાજુ વિચારી છે ને, તો ત્યાં સુધી ગ્લુકોઝ કોણ લઈ જશે? આંતરડામાં નાખ્યું ત્યાં કોણ પુગાડશે?
ઓક્સિજન ફેફસામાં નાખ્યો હોય એને પગની પેની સુધી કોણ પહોંચાડશે? તો કે એના માટે એક વિશિષ્ટ તંત્રની જરૂર પડશે, વહન તંત્રની આવશ્યકતા છે. એટલે આપણા શરીરમાં એક સિસ્ટમ ડેવલપ થઈ છે જે રુધિરાભિસરણ તંત્ર છે, જે ગ્લુકોઝને ઓક્સિજનને દરેક કોષો સુધી લઈ જાય છે. જ્યારે રાસાયણિક પ્રક્રિયાઓમાં કાર્બન સ્ત્રોત અને ઓક્સિજનનો ઉપયોગ ઉર્જા પ્રાપ્તિ માટે થાય. કાર્બન સ્ત્રોત તરીકે આપણા શરીરના કોષોમાં ગ્લુકોઝ છે અને ઓક્સિજન છે. આ બેયની મદદથી રાસાયણિક પ્રક્રિયા થઈને ઉર્જા સ્ત્રોત તરીકેનો ઉપયોગ થાય અને એને કારણે દ્રવ્યો સર્જાય છે અને શક્તિ મુક્ત થાય છે. ઓહો હો ભાઈ, આ કાર્બન સ્ત્રોત અને ઓક્સિજનનો ઉપયોગથી ઉર્જા પ્રાપ્તિ માટે થાય ત્યારે એવી નિપજો કે એવી ઉત્પાદકો પણ બને છે કે જે શરીરના કોષો માટે માત્ર બિનઉપયોગી જ નહીં, ખાલી બિનઉપયોગી નકામું છે એટલું જ નહીં, અરે એ ઝેરી હોય છે, હાનિકારક પણ હોય છે. આ પદાર્થ હાનિકારક છે કોષ માટે, CO2 માટે આ નકામા ઉત્સર્ગ પદાર્થો આ કોષમાંથી દૂર થાય એ ખૂબ જરૂરી છે. એટલે આ નિપજોને શરીરમાંથી બહાર કાઢવી પણ અતિ આવશ્યક હોય છે. એટલે હવે આને કાઢવા પડે અને એને દૂર કેના દ્વારા કરવી? તો આ ક્રિયાઓ જે એને દૂર કરવાની જે પ્રક્રિયાઓ છે એ પ્રક્રિયાને આપણે ઉત્સર્જન કહીએ છીએ. નકામા દ્રવ્યોનો નિકાલ કરી અને ઉત્સર્જન કહીએ છીએ. જરૂર શરીરની એક જગ્યાએ ઘટકો પહોંચી ગયા ત્યાંથી અન્ય ઘટકો સુધી, અન્ય અંગો સુધી પહોંચાડવાની પ્રક્રિયા માટે જવાબદાર પ્રક્રિયા છે વહનની પ્રક્રિયા, અને એના માટે વાહક તંત્ર હોય. આ નકામા દ્રવ્યોનો નિકાલ કરવાની ક્રિયાને ઉત્સર્જન કહે, એના માટે ઉત્સર્જન તંત્ર હોય. તો જો બહુકોષીય સજીવોમાં શરીર અંગ સંરચનાના મૂળભૂત નિયમોનું પાલન કરે છે તો ઉત્સર્જન માટે પણ વિશિષ્ટ પેશીનું સર્જન થાય. એટલે હવે આ જે નકામું દ્રવ્ય હતું એનો નિકાલ કરવો અને ઉત્સર્જન કરવા માટે વિશિષ્ટ પેશી રચના એ ઉત્સર્જન તંત્ર બનાવે. મૂત્રપિંડ એટલે કે કિડની એ ઉત્સર્જન તંત્રનો ભાગ છે. તો આનો અર્થ એ છે કે પરિવહન તંત્ર એ ઉત્સર્ગ દ્રવ્યોને કોષોમાંથી ઉત્સર્જન પેશી સુધી પહોંચાડવું પડશે. એટલે પરિવહન તંત્ર, જો વાતને સમજો, આ ગ્લુકોઝ અને ઓક્સિજનમાંથી નકામા દ્રવ્યો સર્જાણું, કાર્બન ડાયોક્સાઇડ, પાણી અને શક્તિ. તો કાર્બન ડાયોક્સાઇડ નકામો દ્રવ્ય છે એ ક્યાં સર્જાણું? આ તો કોષમાં સર્જાણું. તો આ હવે આ દ્રવ્યનો નિકાલ તો ઉત્સર્જન પેશી કરી શકે. તો એ ઉત્સર્જન પેશી ક્યાં છે? તો કે એ કાર્બન ડાયોક્સાઇડનો નિકાલ કરે એવી ફેફસામાં છે. તો આ કાર્બન ડાયોક્સાઇડને ફેફસા સુધી કોણ પહોંચાડશે? શરીરના દરેક કોષથી ફેફસા સુધી કોણ પહોંચાડે? તો કે પરિવહન. કોષની અંદર પ્રોટીનનું વિઘટન થઈ નાઇટ્રોજન યુક્ત દ્રવ્યો, નકામા દ્રવ્યો સર્જાણા. આ નાઇટ્રોજન યુક્ત નકામા દ્રવ્યો આ કોષમાં સર્જાણા. એનો નિકાલ તો ઉત્સર્જન અંગોમાં થાય, ઉત્સર્જન પેશીમાં. એ તો ક્યાં હોય? એ મૂત્રપિંડમાં હોય. તો આ મૂત્રપિંડ સુધી નાઇટ્રોજન યુક્ત નકામા દ્રવ્યને કોણ પહોંચાડે? તો કે એને પરિવહન તંત્ર પહોંચાડશે, રુધિર પહોંચાડશે. સમજાઈશ વાત? આપણે જીવન ટકાવી રાખવા માટે જરૂરી ક્રિયાઓ વિશે એક એકનો તબક્કાવાર વિચાર કરીએ, અભ્યાસ કરીએ. તો સજીવને ટકાવી રાખવું હોય તો આવી કેટલીક પ્રક્રિયાઓ આવશ્યક છે. પરિવહન, ઉત્સર્જન, પાચન વગેરે જેને સમજવાની છે. અને આ ચેપ્ટરમાં આવી દરેક ક્રિયાઓ વિશે આપણે વાત કરવાના છે. અને એટલે આ ચેપ્ટર ખૂબ અગત્યનું છે, ખૂબ મહત્ત્વનું છે. અને પ્રસ્તાવના ખૂબ જ અગત્યની છે. આમાં કેટલું બધું 11-12 સાયન્સનો પાર્ટ આવી ગયો અને ખૂબ ઊંડાણથી સમજવી પડે એવો આ ટોપિક છે. દોસ્તો, આને 2 થી 4 વાર ઓછામાં ઓછું જોવું અથવા વિચારવું, અને ખાસ કરીને વાંચીને એકદમ વિચાર કરવાનો, નિરાતે એને વિઝ્યુલાઇઝ કરવાનો પ્રયત્ન કરવાનો. તો અને તો જ આ ટોપિક સારી રીતે સમજાશે અને આત્મસાત થશે. ખૂબ સરસ, થેન્ક યુ. મિત્રો, આની અંદર કેટલાક પ્રશ્નો આપણને કીધા છે એની પણ ચર્ચા કરીએ. શા માટે આપણા જેવા બહુકોષીય સજીવોમાં ઓક્સિજનની જરૂરિયાત પૂરી કરવા માટે પ્રસરણ એ અપૂરતી ક્રિયા છે? કારણ કે આપણું શરીર બહુકોષીય છે, માટે દરેક કોષ પર્યાવરણના સંપર્કમાં ન આવી શકે અને પરિણામે સીધું પ્રસરણ દ્વારા વાતાવરણમાંથી તે વાયુની આપ-લે ન કરી શકે. અને એટલા માટે વિશિષ્ટ સંરચના અથવા પેશી રચનાની આવશ્યકતા હોય કે જે શરીરના દરેક કોષ સુધી ઓક્સિજનને પહોંચાડી શકે. બીજો પ્રશ્ન, કોઈ વસ્તુ જીવંત છે તેમ નક્કી કરવા માટે આપણે કયા માપદંડનો ઉપયોગ કરીશું? સામાન્ય રીતે કોઈ વસ્તુ જીવંત છે એનો નક્કી કરવા માટે માપદંડ એક સામાન્ય દેખીતી હલનચલન ને વૃદ્ધિ વગેરે જેવી પ્રક્રિયાઓ તો છે જ, પણ કેટલીક આણ્વીય ગતિ જે નરી આંખે ન જોઈ શકાતી તેવી પ્રક્રિયાઓ પણ કોષમાં ચાલે છે. અને જો આ આણ્વીય ગતિ સતત કાર્યરત છે અને જાળવણીની ક્રિયા માટેની જરૂરી પ્રક્રિયાઓ અંદર ચાલે છે તો જે એ પદાર્થ કે ઘટક જે કાંઈ છે એ જીવંત છે, એ સજીવ છે એવું 100% આપણે કહી શકીએ. એટલે નરી આંખે ન દેખાતી તેવી અને આણ્વીય ગતિઓ સતત ચાલતી હોય તો એ સજીવ જીવંત
અથવા તો એ સજીવ છે, એ જીવંત છે, એ વસ્તુ છે, એ જીવંત છે એવું આપણે કહી શકીએ. કોઈ સજીવ દ્વારા કોઈ બાહ્ય કાચી સામગ્રીઓનો ઉપયોગ કરાય છે? હા, કરી શકાય છે. બાહ્ય કાચી સામગ્રીના ઉપયોગ થાય, એક તો એની જીવંત રહેવા માટે જરૂરી ઉર્જા પૂરી પાડે છે. આ ઉપરાંત જો એ સજીવને વૃદ્ધિ પામ્યો હોય તો એના માટે વધુ માત્રામાં આવી કાચી સામગ્રીની જરૂર પડે અને એની મદદથી જ આ સજીવના અણુઓની ગતિ સતત જળવાઈ રહે છે અને એ કાર્યરત રહે છે. જાળવણીની ક્રિયા માટેનો એ મુખ્ય ઉર્જા સ્ત્રોત પૂરો પાડે છે. જીવન ટકાવી રાખવા માટે તમે કઈ ક્રિયાઓને જરૂરી ગણશો? જીવન ટકાવી રાખવા માટે શરીરની અંદર ચાલતી જે જાળવણીની ક્રિયાઓ, અણુઓમાં ચાલતી સતત ગતિક્રિયા વિધિઓ, જેમ કે ઉત્સર્જનની પ્રક્રિયા, શ્વસનની પ્રક્રિયા, પાચનની પ્રક્રિયાઓ, આવી વિવિધ ક્રિયાઓ સતત ચાલતી રહેવી જરૂરી છે. તો દોસ્તો, આ મહત્વના ખૂબ સરસ પ્રશ્ન છે. સમજેલું હોય તો જ આને સારી રીતે જવાબ આપણે વિચારીશું. આવા કોઈ પણ પ્રશ્નના જવાબ તમે આપી શકશો જો આને સમજશો તો. થેન્ક યુ સો મચ. તો અહીંયા લેક્ચર આપણો પૂરો કરીએ છીએ. ફરી પાછા નેક્સ્ટ લેક્ચરમાં મળશું. તો દોસ્તો, આ આપણી પ્રજ્ઞાન એજ્યુકેશનલ લર્નિંગ એપ, આને તમે ઇન્સ્ટોલ કરી શકો છો, સબસ્ક્રાઈબ કરી શકો છો અને આ એપને ઇન્સ્ટોલ કર્યા પછી તમે ઓપન કરી શકશો. કાંઈ પણ બીજી હેલ્પલાઇનની જરૂર હોય તો આ નંબર છે 906919 તમારે સાઇનઅપ કરવું હોય તો અહીંયાથી તમારા મોબાઈલ નંબર નાખીને સાઇનઅપ તમે કરી શકશો. અને આખું કેવી રીતે કરવું એ પણ ડિટેલ આપેલી છે. પણ અહીંયા આ બટન ઓફ જ રાખવું, ઓન ન કરવું. અને બાકી ઇન્ફોર્મેશન બધી આ રીતે છે. આખું ક્યાંથી ક્યાં તમે જઈ શકશો. ધોરણ 10નો કોર્સ પણ અવેલેબલ છે માત્ર ને માત્ર 99 રૂપિયામાં. અહીંયા અત્યારે 95% ઓફ છે, તો તમે લઈ શકો છો. અને કાંઈ પણ જરૂરિયાત હોય તો આ નંબર ઉપર તમે ફોન કરી શકો છો, કોન્ટેક કરી શકો છો. થેન્ક યુ.